ઓઢું ને ઉડી જાય આવડું મોટું હિટ સોંગ તમે આપ્યું, શું કેવું છે સાહેબ? જેમ તમારું મારું ભાગ્ય હોય ને એમ જે કૃતિ હોય છે સર્જન એનો પણ એક નસીબ લઈને આવતો હોય છે. સનેડો લખવા પાછળની થોટ પ્રોસેસ તમારી શું હતી? સનેડો છે એ મૂળ શબ્દ ભવાઈનો શબ્દ છે. ભવાઈ જે છે આપણે ગુજરાતની. સનેડો તૈયાર થયું આ સોંગ તમે સૌથી પહેલા કોને સંભળાવ્યું? એ ગીતની સરસ સ્ટોરી છે. સર મૂછનો કલર કાળો છે અને માથાના વાળ કેમ ધોળા છે? પણ આ વાળ જે ડાય કરી નથી માથામાં, આ વાળ કુદરતી વાળ છે મારા. આટલી બધી અલગ અલગ રચનાનું તમે સર્જન કર્યું. અલગ અલગ રચનાનું સર્જનની પાછળની પ્રેરણા આવતી ક્યાંથી હોય છે? બાકી કોઈ એમ કે મેં લખ્યું, હું આમ થોડા કોલર ઊંચા કરે તો કોલર ઉતરતા વાર નથી લાગતી. અત્યારે સાહેબ જેટલા પણ ઘણા બધા સોંગના રિમિક્સ થઈ રહ્યા છે એ બાબતે તમારે શું કહેવું? તમે કહો છો કે તમે ડ્રામામાં ડિગ્રી કરી છે, તો તમારે એક્ટર બનવાનું હતું, તો પછી રાઇટર કેવી રીતના? અભિનય આવે ને એ પહેલા કવિતા મારામાં આવી ગઈ હતી. સમય કાઢીને લખો છો કે સમય છે એટલે લખો છો? અને પ્રદીપભાઈ મેં શરૂથી એવું રાખ્યું છે કે હું ફિલ્મમાં ગીત લખું તો પૂરા વિવેક સાથે પ્રોડ્યુસર ડાયરેક્ટરનું કહું કે મને તમે આખી સ્ટોરી મને સંભાળો પૂરેપૂરી. એટલું બધું અંદર, એટલું બધું એટલે મને હરેક પ્રશ્નના બહુ સરળ અને સચોટ જવાબ મળે છે. અહીંથી જીવ્યો છું, અહીંથી નહીં, અહીંથી જીવ્યો તો ભૂલી જાવ. તો એવા કયા કયા ખ્યાતનામ સિંગરો અને કલાકારોએ તમારું સોંગ ગાયું? લોક સંગીત, સુગમ સંગીત અને ફિલ્મોમાં જે ગીતો છે એમાં તફાવત શું? ફિલ્મના ગીતો છે એક વિશેષ સિચ્યુએશન પર લખાતા હોય છે. સુગમ સંગીત, લોક સંગીત અને ગુજરાતી ફિલ્મોમાં ગવાતા, ત્રણેય વસ્તુમાં ગવાતા એક વિદ્યવાન કવિ, અને એ પણ જો હાલમાં હયાત હોય તો હું અંડરલાઈન કરીને કહી શકીશ કે એ છે પ્રશાંત કેદાર જાદવ. હેલો દોસ્તો, જો હજી પણ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. આભાર. કેમ છો? એકદમ. આપ કેમ છો? અરે મસ્ત. દરિયા મોજે દરિયા. મોજે દરિયા. તમારી સાઈડ તમને કોઈ પૂછે કે તમે કેમ છો તો ત્યાં તમે શું કહો? અમારા ઉત્તર ગુજરાતમાં હા ચમસો ભાઈ સારું છે, હા સારું છે, મજામાં મજામાં. મજામાં શું હા મજામાં શું મજામાં શું? શું મજામાં છું એમ. હા ચમસો કેમ છો? હા મજામાં શું? મજામાં નહીં, મજામાં શું? મજામાં શું? શું મીટર નાનું થઈ જાય. એક આખી માત્રા ઘટી જાય. હા તમારી આજ થોડી મસ્તી પણ કરવાની. બિલકુલ બિલકુલ. તો સર મૂછનો કલર કાળો છે અને માથાના વાળ કેમ ધોળા છે? માથું માણસની ઓળખ છે. હા માથું છે ને માણસની ઓળખ છે. તે આ વાળ જો લાગે કે ઓકે બહુ જ ભલે જમાના પ્રમાણે બદલાતી રહી રંગ, પણ આ વાળ જે ડાય કરી નથી માથામાં, આ વાળ કુદરતી વાળ છે મારા. કુદરતી. તો ત્યાં દેખાય કે આમની ઉંમર 60-65 વર્ષની ઉંમર છે એમ લાગે લોકોને. એટલે બટ એ રાખ્યું છે. એ લોકો મોટાભાગે લોકો ઉપર રંગતા હોય છે, કાળું કરતા હોય છે. મેં શરૂથી આ મને ગમીને મેં રાખ્યું, લોકોને ગુજરાતે સ્વીકારી લીધી. આ દેખાવ જેવું કે પણ છે એ લોકોને સ્વીકારી લીધું લોકોએ. વાહ વાહ. અલગ અલગ ભાવ પ્રગટ કરતા હોય એને આપણે વર્સેટાઇલ એક્ટર કહી શકાય. જી. તમે તો અલગ અલગ ભાવમાં લખ્યું છે સાહેબ. જી. તમને અમે વર્સેટાઇલ કવિ કહીએ છીએ. જી ધન્યવાદ. કેવી મજા આવે છે આ જિંદગી જીવવામાં? એવું છે પ્રદીપભાઈ કે પરમ તત્વ આપને જ્યારે કંઈક આપે છે, હા કલા સ્વરૂપ કોઈ પણ હોય, એ તમે કવિ હો, લેખક હો, નટ હોય, સંગીતકાર હો, દિગ્દર્શક, શિલ્પ, ચિત્ર, જે કંઈ કલા હોય, હા નર્તક, તો તમારામાં કંઈક એવી પાત્રતા મૂકી હોય તો જ તમને એ કલા તમને આપતી હોય છે. એમ માં શારદા, અસંખ્ય કેવા મહાન મહાન કવિઓ પડતા થઈ ગયા છે. આપણે તો કોઈ બધું કહેવાય કે બહુ એક તુચ્છ તરુણું છીએ આપણે એ મહાન મહાન જે કવિઓ થઈ ગયા એની આગળ. પણ તો પણ કવિતા આપણને માતાજીની કૃપાથી મળી છે, ઉતરી છે, તો એનો આનંદ અને એક જાતનો એક પરમ તૃપ્તિ હોય છે પ્રદીપભાઈ. એ તૃપ્તિ શબ્દોમાં કહી શકાય નહીં. એ કવિતા જ્યારે આવતી હોય ત્યારે જે અંદર મથામણ થતી હોય છે. બધા કહે ને કે ભાઈ એક પ્રસૂતિની પીડા જેવું કામ છે. એવો પ્રસવ વખતે જે પીડા થતી હોય બેન દીકરીને, એ પીડા અંદર થતી હોય છે આપણા છાતીમાં વરોવાય, બહુ મોટું ઘમર વરોણું વલોડતું હોય ને, અને પછી એમાંથી જે માખણ, છાશ, ઘી નીકળતું હોય ને, એમ કવિતા કોઈ કવિતા છાશ જેવી હોય, કોઈની માખણ જેવી હોય, કોઈની ઘી જેવી હોય, અને કોઈને સાવ ફૂદા
એકદમ નીકળતા હોય પણ હોય છે, એટલે એ જેની ક્ષમતા હોય પ્રમાણે વાહ લખે લોકો. અમને આ મોકો મળ્યો છે કે આજે તમારી સાથે ઘણી બધી ગોષ્ઠી કરવી છે. જે આટલી બધી અલગ અલગ રચનાનું તમે સર્જન કર્યું, જે તો અલગ અલગ રચનાનું સર્જનની પાછળની પ્રેરણા આવતી ક્યાંથી હોય છે? અને બધી જ રચના તદ્દન અલગ અલગ અલગ. હા, એ મા બાપના આશીર્વાદ અને માતાજીની કૃપા હોય તો જ આ વસ્તુ તમારામાં એ મતલબ સર્જન થતું હોય છે. બાકી કોઈ એમ કે મેં લખ્યું, હું આમ થોડા કોલર ઊંચા કરે તો કોલર ઉતરતા વાર નથી લાગતી. એટલે માણસે સંપૂર્ણ ધરતી પર જ રહેવું જોઈએ. પગ માં તો આકાશને ભલે આંબે, પગ તો ધરતી પર જ હોવા જોઈએ. એટલે આપણે વાત કરીએ કે અલગ અલગ પ્રકારનું થતું હોય છે, તો એમાં સિનેમાના જે ગીતો છે એનું આખો હિસાબ કિતાબ અલગ છે. ગરબા એ અલગ છે. કવિતા જે છે, જે પ્યોર પોએટ્રી જેને કહે છે, એ કવિતા એ અવતરતી હોય છે જાણવાર ગમે તે સ્થળે, અને પછી એ અવતરે ત્યારે તમે એને કાગળ પર ઉતારો અને તમને એ ઉતરતી હોય એટલા પૂરતા તમે કવિ હો છો. ઘણા લોકો 24 કલાક કવિ હોય છે, 8 પહોર કવિ. તો એ તો જેની માન્યતા, જેની વિચારધારા. પણ મારું એવું માનવું છે કવિ જ્યારે સર્જન થતું હોય છે એ વખતે જ કવિ હોય છે. પછી તો એક સામાન્ય માણસ, એ ચાહે એક પિતા પુત્ર કાકા દાદા બધા જે કે મિત્ર વગેરે હોય એ જ હોય છે. બહાર જઈને ફરે ને આવરણ ઉઠીને કે હું તું આમ, એ જરા અમુક લોકો ફાવટ છે, મને જરા ઓછું ફાવે છે. તો આ જર્ની આમ પાછળ જઈએ જી, તો કેટલા વર્ષ પહેલાની આ જર્ની છે? ઓહ, આ અદ્ભુત સવાલ છે. તમે છે ને મને મારા મૂળ સુધી ખેંચી જાઓ છો તમે. સર ત્યાં રમવાનું છે હજી અમારે. તો મારું જે મૂળ જે છે વતન, એ ઉત્તર ગુજરાત, બનાસકાંઠા જિલ્લો, વડગામ તાલુકો, કોદરામ મારું ગામ, ત્યાં મારો જન્મ. અમારા ગામમાં લાઇટ એ એક સપનું હતું, રોડ એક કલ્પના હતી, અને 14 વર્ષની ઉંમર સુધી મેં રોડ જોયેલો નહીં. મારા ગામમાં 1 થી 7 ધોરણની સ્કૂલ પ્રાઇમરી. એ વખતે 5મા ધોરણમાં હિન્દી શરૂ થાય, 4 ધોરણ સુધી સ્લેટમાં લેસન કરવાનું, પછી નોટબુક આવે. 8મા ધોરણમાં હું જ્યારે આવ્યો અને પાલનપુર ગયો 8મા ધોરણમાં, ત્યારે રસ્તામાં મેં રોડ જોયો, કારનો રોડ કહેવાય. બાકી રોડની સમજ કેવી કે ભાઈ રોડ એટલે આમ કે ભાઈ કાચા રસ્તાને બસો આવતી હોય તો ચોમાસામાં બધું અટકી જાય, ખાડા ખડિયા હોય એટલે લોકો ધક્કા મારે બહાર કાઢે. રોડની સમજ એવી કે રોડ હોય પાક્કો તો બસ ખોટવાય નહીં, સીધી ગાય ચાલે, આટલી સમજ રોડની અમારી હતી. પાલનપુર ગયો, ત્યાં હું આ સ્કૂલમાં ભણ્યો. મારું સદભાગ્ય એટલું મોટું કે મને એ શાળામાં એડમિશન મળ્યું કે જ્યાં કોઈક સમયે શૂન્ય પાલનપુર સાહેબ શિક્ષક હતા, કોઈક સમયે મહાન ગદ્યકાર, ગદ્યનો સ્વામી એવા બક્ષી સાહેબ, ચંદ્રકાંત બક્ષી સાહેબ, એ પણ એક શાળામાં ભણેલા. અમૃત ભાણ મહાન ચિત્રકાર, પ્રેમ રાવળ મહાન ચિત્રકાર, આ બધા, પ્રકાશ કોઠારી સાહેબ, એ શાળા મને ભણવા મળ્યું. તો મારું બહુ મોટું સદભાગ્ય છે કે મેં ત્યાં ભણ્યો. પછી ત્યાંથી હું 8, 9, 10 યુનિવર્સિટી પાસ કરી મેં. પછી પાટણ ગયો, ત્યાં મેં હાયર સેકન્ડરી કરી TSR BD સ્કૂલમાં. પછી મેં BCom કર્યું. BCom એટલા માટે કર્યું કે પ્રદીપભાઈ બહુ નાની ઉંમરે લગ્ન થઈ ગયેલા મારા. મારી સગાઈ થઈ ને અને અઠવાડિયા પછી મને ખબર પડી કે મારી સગાઈ થઈ છે. તો હું 7મ 8મના તહેવારમાં ઘરે આવ્યો ને, ત્યારે મારી માં કે ભાઈ કે તારે હગાઈ થઈ ગઈ હો. એટલે તમને નહોતી ખબર? ના, એ તો બરોબર થઈ જાય, આપણે ખબર ના હોય. હા, તો ખાલી માને પૂછે, બાપના સામે તો જોવાય બી નહીં, નજર બી ના કરાય. એ તો આખો અલગ પ્રતાપી પુરુષ, મારો બાપ મહાન કવિ, બહુ મોટા લોક કવિ કેદાર, એટલે બનાસકાંઠામાં બહુ અત્યંત આદરથી લેવાતું નામ મારા પિતાશ્રીનું. મૂછના આંકડા બાકડા, પાઘડી બાગડા, અરે. તો માને કીધું, ખાલી એટલું પૂછ્યું કે માં
ચિયા ગામ કીધું કરી હગાય ક્યાં કરી આમ તો બેટા કે સિદ્ધપુર હગાય કરી આમ છોડી હારી શકે બધા જોઈ છે ને આમ તેમ બીજું કંઈ પૂછાય નહીં. પછી લગ્નને ફેરો ફરો બેઠા ને મેં તો મારી જાન મારા ગામથી કોદરામ સિદ્ધપુર ગઈ ને તો ટ્રેક્ટરમાં જાન નીકળી મારી. ટ્રેક્ટર એટલે અધ્ધત કહેવાય આહો કે ટ્રેક્ટરમાં જરા એમ ઉનાળાના અખાત્રીજ ગરમી બનાસકાંઠા ઉત્તર ગુજરાત ગરમી તોડી નાખે ગરમીમાં ઠંડી બી એવી ટ્રેક્ટરમાં ડોલા ખાતા ખાતા ધૂળ ઉડતી હોય ખરો તડકો. સિદ્ધપુર પહોંચ્યા તો જ્યારે ફેરફાર બેઠા ને મેં લોકો ચોરીમાં ત્યારે મેં જોયું કે આ મારી પત્ની છે. મેં ફર્સ્ટ ટાઈમ એમને એ વખતે જોયા મારા ધર્મપત્નીના ધર્મિષ્ઠા. અને પછી તો હું આ બીકોમ એટલા માટે કરેલું કે કોઈ જગ્યાએ નોકરી મળી જાય તો ત્યાં કે ભાઈ પાલનપુર કે વડગામ કે બાબર ડીસા ખેરાળી કે નોકરી કરશું કારકુનની કે એવી કોઈ નોકરી મળશે તો ઘરબાર ચાલશે. પણ આપણે હતા બહુ ઠોઠ ભણવામાં મહાન ઠોઠ જેમ કહો આ બહુ બ્રિલિયન્ટ છે એમ કહે ને એમ બ્રિલિયન્ટની સામેનો અર્થ કયો શબ્દ કયો મને ખબર નથી છે કે તમને યાદ આવે છે એકદમ બ્રિલિયન્ટ હોય કે આ તો 90-95% લાવનારો એની સામે 35-40% લાવતાને શું કહેવાય એકદમ વિરોધમાં. હા છે કોઈ શબ્દ જેનો શબ્દ નથી એ કેટેગરીમાં હું હતો. તો મારા ટકા તમને કહું તો અત્યારે આમ થોડું હસવું પણ આવે છે અને આનંદ પણ છે. તો મારા દિવસે મારા ટકા 42. પછી બીકોમ મારા હાયર સેકન્ડરીમાં આવ્યા 44. 2% આગળ. પછી વળી પાછો એકદમ મોટો ખાડો આવ્યો. બીકોમમાં 10.5%, 37. આ રિયલ છે સર, સાચી વાત કરો. હા બિલકુલ બિલકુલ. આમાં આ તો પરમ સત્ય છે. જેમ સૂરજચંદ્ર સત્ય છે એટલું સત્ય આ પણ છે. મેં ગીત લખ્યું ને ભલે સૂરજ ઉગે કે ના ઉગે જો ડેરે જો રાજ, એમાં બી એટલું સાચું છે. 8% મેં કીધા એ બિલકુલ સાચા છે. પછી હું કીધું મેળ નહીં આવે આવતું. પછી મારો મોટાભાઈ છે, મારો મોટાભાઈ એ વડોદરા બહુ મોટી ફેકલ્ટી છે ડાન્સ મ્યુઝિક એન્ડ ડ્રામાની. ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ સુરસાગર પાસે છે, MS યુનિવર્સિટી. ત્યાં મેં ડ્રામામાં એડમિશન લીધું. મેં ત્યાં ડ્રામાની ડિગ્રી કરી. ધર્મેશ વ્યાસ તમારો સુરતનો એ મારાથી 1 વર્ષ પાછળ મારો દોસ્ત ખાસ. તો પછી મને નોકરી મળી દૂરદર્શનમાં 87માં. 87માં દૂરદર્શન અમદાવાદમાં મને નોકરી મળી. ત્યાંથી અમદાવાદમાં છું. શું વાત કરો, વડોદરાથી પછી અમદાવાદ, બહુ લાંબી સફર છે. આ એટલે લોકોને લાગે કે આ બધા ગીતો ગરબા લખ્યા ને એમ કે એવું છે ને કોદરામથી બસમાં બેઠો સીધો અમદાવાદ આવી ગયો હતું છે ને. એ સાહેબ રસ્તો ઘણો અઘરો છે, બહુ કઠિન રસ્તો હતો. તમારી સફળતામાં બહુ નાની નાની બધી ગૂંથેલી વાતો છે. એટલે બધું એક ગૂંથાતું આવ્યું છે, કુદરતી રીતે થતું આવ્યું છે. એ જે આંટી ગૂંઠ્યું છે ને બધી એ, અને એટલે મને એનું મૂલ્ય સમજું છું, કિંમત નહીં. વાહ, મૂલ્ય સમજું છું કે એ મારી માં ગારો કરતી, લીપણ કરતી. તમારે ત્યાં ઓળું પોકે છે, અમારે ત્યાં ઓકળીયું કહેતી, ઓકળી પાડે મારી માં, લીપણ જામ કરી એ ગાર કરતી. એમ કે એ અમે વગડામ જતા, અમે માટી લાવતા, છાણ લાવવા, પછી ગુંથતા ખૂંદતા. મારી માં પછી એને સરસ એવી લીપણ કરો, મસ્ત કરે. આ બધું આડું ખાટલો મૂકીએ એટલા માટે કે પેલા કૂતરા કાગડા ઉપર ચાલી ભીનું ભીનું હોય જ્યારે લીપણ કરેલું હોય ત્યારે તમને વળી ખબર રાખો ભારી લીમણ નીચે અમે લોકો કૂતરા ના આવે માટે કેમ્પ. એટલે એ બધું જોયું છે. એટલે એ મારા ગામનું ધૂળ, મારી માટી મારા માથામાં છે પ્રદીપભાઈ, હજુ પણ આજની તારીખે પણ. અને મારું કોઈ લક્ષ્ય કે ગોલ છે નહીં જીવનમાં, પણ યસ એક ઈચ્છા એવી ખરી કે મારા ગામ, મારા વતન, મારું ઉત્તર ગુજરાત, મારો બનાસકાંઠા, એને ધૂળ મારા માથામાં છે. જ્યારે હું પડું ત્યાં સુધી ધૂળ મારા માથામાં રહે, બહુ થઈ ગયું. આ પ્રશાંત કેદાર જે ગામની શેરીમાંથી દોડતો ફરતો હજી પણ જવાનું વારંવાર મન થાય છે. બિલકુલ. ગામ મારા અંદર જીવે છે. ઉપેન્દ્રભાઈ એક વખત એક પ્રોગ્રામમાં કહેલું કે પ્રશાંત કેદાર જાદવ છે ને તો અમદાવાદમાં જીવતું ગામડું છે. અમદાવાદમાં જીવતું ગામડું છે એટલે પ્રશાંત કેદાર. એવું ઉપેન્દ્રભાઈ ત્રિવેદી, મહાન આપણા નટ અભિનેતા, એમણે કીધું મંચ પરથી. અત્યારે સાહેબ જેટલા પણ ઘણા બધા સોંગના રિમિક્સ થઈ રહ્યા છે, જી, એ બાબતે તમારે શું કહેવું છે? એટલે એક કવિ ગીતકાર તરીકે આપણને આનંદ થાય કે આપણે ગીતોનું પર રિમિક્સ જ્યારે થતું હોય તો
એટલે એટલા પૂરતું ક્ષણિક આનંદ થાય, પણ એટ ધ સેમ ટાઈમ એક વિચાર એવો પણ આવે કે અત્યારે બધા લોકો જે ફરિયાદ કરે છે કે તમને સારા કન્ટેન્ટ મળતા નથી, વાર્તાઓ સારી મળતી નથી. વાત સાચી છે. સારા થોટ્સ આવતા નથી, એટલે તમારા જૂના ગીતો જ એ મેરા દિલ પ્યાર કર દીવાના હોય કે લૈલા મેં લૈલા કે જે કંઈ ચાલતો હોય, આપણા ઓઢણી સનેડો બધા ગીતો મારા છે, કે પછી અંબો અંબો, કે પછી મધુરો દારૂ, તો એ લોકો કરે છે. હજી ટોપિક આખું ખોલવાનો છે. એટલે આ બધું થતું હોય છે. પણ એનો અર્થ હું એવું માનું છું કે કદાચ અત્યારે જે પ્રવાહ ચાલુ છે સિનેમાનો, ગુજરાતી ફિલ્મોનો, તો એમાં અમુક ફિલ્મો ઘણી સારી આવી છે. અમુક, દાખલા તરીકે રેવા બહુ સારી ફિલ્મ હતી, મારે ચેતન નારાયણે મારો બેબન ચાણી કરેલી. ધ્રુવ દાદા હેલ્લારો સારો આવી, નવલકથા પરથી ફિલ્મ તત્વમસી પરથી મહાન સર્જક ધ્રુવ ભટ્ટ સાહેબ. હેલ્લારો આવી, અભિષેક શાહે કરી. ચાલ જીવેલી આવી, રશન મજીઠે સાહેબ, કોકોનટ. કસુંબો, વિજયગીરી બાવા, વિજય દાદા માણસ છે. તો આવી સારી ફિલ્મો આવે છે, તો આપણે થાય કે આપણી ભાષામાં સત્વ છે. પણ અત્યારે હાલ જેમ હિન્દી ફિલ્મોમાં આવ્યું છે કે મોટાભાગની સાઉથની જે ફિલ્મો છે દક્ષિણ ભારતની, એને રિમેક કરીને લોકોએ હિટ કરીને મોટા જે સ્ટાર આમ એકદમ આથમવાની તૈયારીમાં હતા ને, એ લોકો પાછું નવું એક મળી ગયો એમને, નવો સૂરજ મળી ગયો એમને, મોટા જે કે ખાનબાન કહેવાતો હોય બધા. તો સાઉથની ફિલ્મો કેમ ચાલે છે? મારા હિસાબે એક અદના પ્રેક્ષક, એક ગુજરાતી એક વ્યક્તિ તરીકે કહું તો એ લોકો જે છે ને, એમનું જે રૂટ છે, મૂળ છે ને, એ મૂળને ક્યારેય ભૂલ્યા નથી. સંપૂર્ણ સાઉથની જે કંઈ ધાર્મિક સામાજિક રીત રિવાજો છે, પરંપરાઓ છે, એને હોય ને હોય જ. કાંતારા જુઓ ને સાહેબ, કાંતારા તમે જુઓ કે પુષ્પા પણ તમે જુઓ તો કાળકા માતાનું જે કરે છે આખી વાત, માતા મહાન, બધું લાર્જર દેન લાઈફ, બધું વિશાળ. ભલે આપણને મજા બી આવે ક્યારેક, કામ ખાલી રોડ ઉપર પછાડ તો ધૂળ ઉડે એવું બધે નહીં આમ, પણ ધૂળ ઉડે સામે 200-500 વિલન મને ગમે છે ત્યાંના. ત્યાં 2-5 વિલન હોતા જ નથી, 200-500 ને મારાવાળા એકદમ પુષ્ટ હાથીને પણ પાછા પડે એવા. અને પેલો કશું લીધા વગર આવ્યો હોય હીરો, ખાલી હાથે હોય, બધાને મારે ભગાડે અને પાછો આમ ખંખેર ઊભો થઈ જાય, જાણે કે બધું જ નથી. આ દિમાગ મૂકી જોવાની વાતો છે આમ. પણ મજા છે એની પણ તો બી એ આવી ફિલ્મોમાં પણ એમનું જે સંસ્કૃતિ છે ત્યાં સાઉથની, એ તો અચૂક હોય જ. આપણે ચૂક્યા છીએ, એ આ ચૂક્યા છીએ. હિન્દી સિનેમા, ઇવન ગુજરાતી સિનેમા પણ. બહુ તમે સાચી વાત કરી દીધી. ઘણા લોકો કહે કે સર એમ કે તમે અમારી ફિલ્મ જુઓ ને એટલે અદભુત છે. બધું કેવી અદભુત છે? તો કે મ્યુટ કરો તો તમને લાગે કે હિન્દી ફિલ્મ જુઓ છો. આ તો મોટી ગાળ છે યાર. મ્યુટ શેના માટે કરવાની? ફિલ્મ મ્યુટ કરવા માટે થોડું જોઈએ છે આપણે. તો હિન્દી ફિલ્મ ના જોવા, જો જોયું હોય તો તમે મ્યુટ કરો કે ચાલુ હોય સાઉન્ડ, એ ગુજરાતી જે લાગવી જોઈએ 100%. પહેલી ફિલ્મથી માંડીને છેલ્લી ફિલ્મ સુધી તો ગુજરાતી ફિલ્મ લોકો સ્વીકારશે. અને આપણી સંસ્કૃતિ બહુ મહાન સંસ્કૃતિ ગુજરાતની. આપણે કંઈ બહુ બામણી અથવા તો આમ કે ગૌરવ ના લઈ શકીએ એ પ્રજા નથી. આપણો વારસો તો આપણે કોના વંશો છે યાર? મહાન સિદ્ધરાજ, રાજાધિરાજ સિદ્ધરાજ જયસિંહ, ગુજરાતનો નાથ, હેમચંદ્રાચાર્ય, સાહિબ ઠાકર, નવઘણ, રાડિયાસ, નરસિંહ, કે પછી ભારણ, કે ભટ્ટ વલ્લભ, તાનારીરી, એના સંતાન છીએ આપણે. તો આપણે આનથી મોટું બીજું ગૌરવ શું હશે? તમારા આટલા વડવાઓ આટલા મહાન હોય, પરાક્રમી અને પ્રતાપી, તો એનાથી મોટું તો બહુ ભાગ્યશાળી હોય એના જ ગુજરાતમાં જન્મ મળશે આ ભૂમિ પર. બાકી તો 150 કરોડ ગુજરાતી છે, અરે ભારતીયો છે, તો એ માત્ર 7.5 કરોડ જ કેમ છે ગુજરાતમાં? બધાના ભાગ્યમાં ગુજરાતમાં જન્મ લેવું નથી સાહેબ. ભગવાન પાત્ર તો જોયું કે ના, આને ગુજરાતમાં મુકાય, એટલે પછી ભગવાનના ગુજરાતમાં જન્મ આપે. તો આ તો બહુ સૌભાગ્યની વાત છે કે ગુજરાતમાં જન્મ થયો, ગુજરાતી છીએ, એનું ગૌરવ મને ખૂબ છે. અતિ ગૌરવ છે મને કે હું ગુજરાતી છું, સંપૂર્ણ ગુજરાતી. સંપૂર્ણ, બિલકુલ. તમે કહો છો કે તમે ડ્રામામાં ડિગ્રી કરી છે, જી. તો તમારે એક્ટર બનવાનું હતું.
તો પછી રાઇટર કેવી રીતના? બહુ સરસ સવાલ કર્યો. અભિનય આવે ને એ પહેલાં કવિતા મારામાં આવી ગઈ હતી. અભિનેતા પહેલા? હા, અભિનેતા મેં ડ્રામાની કોલેજ શરૂ કરી ને એ પહેલાં મારો એક ગરબોમાં એ ગરબો બહુ સરસ ચાલી ગયેલો અને પરમાદરણીય મહેશ નરેશ સાહેબ પૈકીના કમ્પોઝ કર્યો મહેશ કનુડિયા સાહેબે. એ ગરબો હતો. કુમકુમના પગલાં પડ્યા, માડી તારા એ તો ઢળ્યા જોડા ટોળ્યા વળ્યા રે, માડી તારા વાના ધણકળ્યા. આ ગરબો 45 વર્ષ પહેલાં મેં લખેલો. 45 વર્ષ પહેલા લખાયેલો આ ગરબો આજે પણ સાંભળતા હોય ને તો એવું લાગે છે કે હજી કાલે એ લખાડો મારી છે. માં, મારી માં, માની કૃપા. આ સવાલની અંદર તો મારે હજી બહુ બધી જગ્યાએ રમવાનું છે. પછી આવ્યું ઓઢણી. ખતમ? પછી તો ઓઢણી તો અત્યારે કારણ કે ઓઢણી સોંગ જે ફિલ્મમાં છે એ જ સમયે એક બોલિવૂડની સારામાં સારી ફિલ્મ એની સામે જ હતી. હમ, થિયેટરમાં રિલીઝ હતી જી શોલે. હમ. છતાં પણ આ ફિલ્મ એટલી ગુજરાતમાં ચાલે છે શોલેની સામે. હાલ એ બધો યશ છે ને એ પરમાદરણીય મહેશ કનોડિયા સાહેબ, નરેશ કનોડિયા સાહેબને જાય છે. એ વખતે એવું હતું લગભગ 76 પછી 76માં કનોડિયા ફિલ્મની ફિલ્મ બની વણઝારી વાવ. વણજારી વાવ. નરેશભાઈ હીરો તરીકે પ્રથમ વાર, હમ. કનોડિયા ફિલ્મ્સ બેનર ફર્સ્ટ ટાઈમ. 76માં બે મોટી ઘટના બને છે. 76માં આ તમારી લાઈફનો વળાંક કહી શકાય? ના, હું તો મારી એન્ટ્રી પછી આવે છે પણ ગુજરાતી સિનેમાના ઇતિહાસની વાત કરું છું. ઓહ, ગુજરાતી ફિલ્મોનો જે ઇતિહાસ છે એની વાત કરું છું. તો 76માં વણઝારી વાવ કનોડિયા ફિલ્મ્સ બેનર શરૂ થાય છે. એ જ વર્ષે લાખો ફૂલાણા નામની ફિલ્મ બને છે જેમાં પ્રફુલ્લ દવે પ્રથમ વખત પ્લેબેક તરીકે આવી રહ્યા છે. મણિયારું તો હલુલું થઈ રહ્યું. ગૌરાંગ વ્યાસ સાહેબ પ્રથમ વખત સંગીત આપી રહ્યા છે. રીટા બહાદુરી પ્રથમ વખત ડેબ્યુ કરી રહ્યા છે લાખો ફૂલાણી. શું વાત છે! આ બધું 76માં થયું. બહુ મોટી ઘટના છે સાહેબ. સિનેમાના ઇતિહાસમાં મોટી વાત છે આ બધી. જેમ હાલમાં અત્યારે હાલ એ વખતે કેવું થતું, મેં એવું સાંભળ્યું છે, વાંચ્યું પણ છે કે દેવાનંદ સાહેબની કે અમિતાભ બચ્ચન સાહેબની ફિલ્મો આવવાની હોય ને, રિલીઝ થવાની ગુજરાતમાં, તો પૂછે કે અત્યારે કયા હીરોની ફિલ્મો ચાલુ છે, કે નરેશ કનોડિયા, તો એ લોકો એના જે વીક હોય ટેલિકા મતલબ રિલીઝ કરવાના એ લોકો શેડ્યુલ Distributor. બદલતા. હા, અત્યારે ના કરાય, ડિસ્ટ્રીબ્યુટર ના પડે ના પડે, અત્યારે ના આવતા. સાહેબની ચાલે છે. કોઈનો મતલબ ગજ નહીં વાગે, કોઈનો ગજ નહીં વાગે, કોઈનો પણ નહીં. આના સાહેબ આટલું એક પ્રાદેશિક હીરો નાયક અદ્ભુત નરેશભાઈ એટલે ગુજરાતી સિનેમાનો સાહેબ એમનું ગુજરાતી સિનેમાને જે આપ્યું છે એ પૂરું કોઈ આપ્યું નથી. મહેશ નરેશ સાહેબે ગુજરાતી ફિલ્મોમાં જેમ પરમાદરણીય અવિનાશ વ્યાસ સાહેબે ગુજરાતને ગાતું કર્યું સુગમ સંગીતમાં ખાસ, એમ આદરણીય મહેશ નરેશ સાહેબે ગુજરાતને નાચતું કર્યું, રમતું કર્યું. નરેશભાઈ પહેલા હીરો છે કે જે ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં નૃત્ય કલાકાર છે. બહુ સારા નર્તક. એ પહેલાં કોણ નહોતા. ખપજોગું કરી લેતા, આમ જરા લટકા મટકા કરી લેતા, પણ જેને વિધિવત અથવા વિધિસર જેને નૃત્યકાર કહેવાય, ડાન્સ જેને નૃત્ય કહેવાય, નરેશ સાહેબ સિવાય એ નરેશભાઈએ કરુડિયા સાહેબે એ શરૂઆત કરી. એ પાયાના માણસ છે એમાં. અને એવું ચાલે, લોકોને ગમતું હતું પણ કોઈ મળતું નહોતું પડદા પર. જે નરેશભાઈ આવ્યા પછી તો આખું અલગ જ ઓરા થઈ ગઈ. એ તો એ મહાનની કેટેગરીમાં આવે છે, મહાનતમ કલાકારોની કેટેગરીમાં આવે છે. એટલે આપણે વાત ત્યાં જ હતી કે તમે કોલેજ શરૂ થઈ પહેલા ગરબા આવી કવિતા ગઈ. લખાણી. બિલકુલ. કવિતા તો બહુ વહેલા આવી ગયેલી. પહેલી કવિતા છે ને એ 11માં હતું લગભગ. ઘણા નથી કવિતા કવિઓ બધા પ્રશ્ન પૂછે તમારા જે મિત્રો કે સર કવિરાજ તમારી પ્રથમ કવિતા ક્યારે આવેલી? તો પેલો કવિ વળી આમ બોલે, આમ બિચારા આમ 20-30 સેકન્ડ સુધી આમ જોઈ રહ્યા આકાશમાં, અથવા આંખો બંધ કરી, જાણે કે કોઈ ગહન સત્ય શોધતા હોય એવી રીતે. પછી 20-30 સેકન્ડનું મૌન પાળે. પછી કે પ્રદીપભાઈ, સૌ પ્રથમ મારી કવિતા જે આવેલી એનું 7મા ધોરણમાં હતો અને વૈશાખ સુદ 3ના દિવસે કવિતા આવેલી. એ કવિતા કંઈક આવી હતી. હવે મારું માનવું છે, બહુ નંબર પણ માનવું છે
કે આટલું બધું કોઈ કવિને યાદ હોતું નથી. પહેલી કવિતા ક્યારે આવી ને આટલી બધી તો ડિટેલ કોઈને ખબર ના હોય. અંદર છો કે આ આસપાસના ગાળા દેખે આ તો તારીખ ને સમય ને ગ્રહ ચોઘડી નક્ષત્રો બધું બોલી નાખે. તો આ જરા થોડું કવિઓ અમારી અદ્ભુત જાત છે મારી. મારી કવિતા આવી ને એ મને થોડું થોડું યાદ છે કે પાટણ હતો ને તો પેલા ચોમાસું હોય ને એના પહેલાં વૃક્ષો બગીચાને કાપે થોડા હા પાંગરે માટે. તો એને કવિતા તો કહેવાય જ નહીં, એને એક ભાવ હોય છે. એમ કે કંઈક એવું એનો સૂર એવો હતો કવિતાનો કે આ જે ઝાડ કાપાણા છે, ડાળીઓ કાપી છે, વૃક્ષ કાપ્યું છોડ અને આ ડાળીઓ કાપ્યા છે, એને બહુ દુઃખ નથી મને. દુઃખ થોડું એટલું જ છે કે એટલા પંખી ઓછા બેસી શકશે હવે, એટલે પંખી ઓછા બેસી શકશે એવું કંઈક 2-3 લીટરની થયેલી કંઈક કવિતા. થોડુંક આપણે જવું છે ક્રેડિટ બાજુ. આજના સમયમાં ઘણા કવિની કવિતા, ગઝલ, શેર, શાયરી, ગીતો ઘણી બધી જગ્યાએ ગવાતા હોય છે, પ્રસ્તુત થતા હોય છે, અને તે જગ્યાએ ક્રેડિટ ક્યારેક ક્યારેક નથી આપવામાં આવતી. એમના વિશે શું કહેવું છે તમારે? આમ પહેલાં લોકો ગૌરવ સાથે કહેતા કે અમે પડદા પાછળના કસબે છીએ, લેખકો, સંગીતકારો, ગાયકો, ઇવન ડાયરેક્ટર, કેમેરામેન વગેરે. પણ પછી આ જે એમની જે પડદા પાછળ રહેવાની જે પડદા પાછળ હોય લોકો, પણ એ બહુ મોંઘું પડી ગયું અત્યારે ખાસ કરીને કવિઓને, ગાયકોને, સંગીતકારને મોંઘું પડી ગયું એટલા માટે કે ઓઢણી કહો આ દાખલા તરીકે તમે કહો અરે દીવાર મુझे પહેચાન કોણ સે આયા મેં તો ડોન, તો કે અમિતાભ બચ્ચન. હવે કોણે લખ્યું ખબર નથી, સંગીત કોણ ખબર નથી, કોણે ગાયું ખબર નથી. એ ગીત હિરોના નામે બોલે હા કે તેરે મેરે બીચ મેં એસા હૈ બંધન, તો તમને કમલ હસન અને બેન રતિંગનું ઉતર દેખાય. તે બહુ ઊંડા ઉતરો અભ્યાસ હોય તો કદાચ તમને ખ્યાલ આનંદ બક્ષે લખ્યું છે અને લક્ષ્મીકાંત પેરાલ સાહેબનું મ્યુઝિક કર્યું છે અને એસ બાલસુબ્રમણ્યમ સાહેબે ગાયું છે. એટલે આ જે છે કવિ એ મૂળ તો બહુ મૂડી પ્રજા છે મારી, કવિઓની પ્રજા છે ને જે એ પ્રજાતિ આખી અલગ છે. એ મોજમાં હોય તો લખે, ના બી લખે, પણ જ્યારે લખે ત્યારે તમે જુઓ તો આટલા બધા ગીતો ગવાય છે ત્યારે હિન્દી સિનેમામાં. કેટલા ગીતો અત્યારે ગુજરાતીમાં તો 2-4 ગીતો છે જે રિમેક થાય છે, હિન્દીમાં તો અસંખ્ય ગીતો એવા છે જે અત્યારે રિમેક થઈને આપણે આવ્યા છે. ઇવન આપણા લોકસંગીતમાં પણ તમે જુઓ તો અમે તો લૂંટ લીએ મિલકે ઉસને વાલોને, ગોરે ગોરે ગાલોને, કાલે કાલે બાલોને, તેના પરથી કૈલાશ કે નિવાસનમાં બાર બાર હું આવ્યો છે નથી હરે પ્રભુ પાર તારતો ગાયું. પછી એક દિન ભોલે ભંડારે निकले ब्रज की नारी गोकुल में आ गए, मिलो ना तुम तो हम घबराए, मिलो तो आँख चुरा में क्या हो गया है. એથી તમે આગળ જાઓ, શંભુ શરણે પડી માગું ઘડી ઘડી રે ઘડી કષ્ટ કાપો, દયા કરી શિવ દુઃખ મારા કાપો. શંકરદાસજી દેથા મહાન રાજકવિ લીમડીના, એમની રચના મહાન કવિ. તો એમણે બાપ ભજન લખ્યું એમણે પોતાની પીડા વખતે. તો ઢાળ કયો બનાવ્યો એમણે? કેલ સહેગલનું ગીત છે, કિતના નાજુક હે દિલ, હાય હાય જાલિમ જમાના. એ ઢાળ બેઠો આ છે. અત્યારે હાલ બે ઘણા ગીતો છે કે જે હિન્દી ગીતોના ઢાળ પર, ફિલ્મના જે ઢાળ પર લોકો ગીતો બનાવે છે, ચાલે છે. પણ મૂળ થોડા ઊંડા ઉતરતા આપણે ત્યાં ઘણું પડ્યું છે, થોડું જરા તમે હાથમાં થોડા કોદળી પાવડા પકડવા પડે ખોદવા માટે તો મળે, પણ એ પકડવા નથી કોઈને. કેમ કે કોદળી પાવડા જડતા નથી લોકોને, ક્યાં પડ્યા છે ખબર નથી, નોટ ફિઝિકલી. પણ તમે ખાલી નખથી આમ થોડું ખોતરો ને સહેજ તો સાહેબ મળે, આ તો ગુજરાત છે સાહેબ. ખાલી થોડું જરા તમે આમ ખાલી આમ કરો ને તો તમને બેઠું જ છે કે મને બહાર કાઢવા, મારે આવવું છે. પણ આપણે પેલું જે નખ વધારીએ છીએ પણ ખોતરવાની ટેવ નથી આપણને. ખોતી રહી છે પણ બીજી રીતે ખોતી રહી છે આપણે, કોઈને કૂથલી કરવામાં, નિંદા કરવામાં ખોટી જગ્યા પર ખોતી રહીએ છીએ. તે પથ્થર પર નખ ખોતો કશું ના પથ્થર મોટો હોય, પાણો શીલા હોય તો એમાં આમ કે નખ ગહાઈ જાય પણ કંઈ થવાનું નથી કંઈ. પણ ભીની માટી હોય, સરસ રેત હોય, ત્યાં તમે ખોદો તો કંઈ અંદર નીકળે ને. વાત આ છે, તમે ક્યાં ખોતરો છો, ક્યાં ખોદો છો એના પર આધાર છે. તમે સમય કાઢીને લખો છો કે સમય છે એટલે લખો છો? આમાં કેવું છે, વાત ત્યાં જ આવે વળી પાછી. કવિતા અને પ્રોફેશનલ રાઇટિંગ જે છે, લેખન છે, તે ફિલ્મના ગીતો છે. આપ જાણો છો કે એમાં તમને એક સિચ્યુએશન આપી હોય કે આ હીરો છે, આ હિરોઈન છે, આ વાર્તા છે, આમાં આમ 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 આ બધું છે.
અને પ્રદીપભાઈ મેં શરૂથી એવું રાખ્યું છે કે હું ફિલ્મમાં ગીત લખું તો પૂરા વિવેક સાથે પ્રોડ્યુસર ડાયરેક્ટરને હું કહું કે મને તમે આખી સ્ટોરી મને સંભાળો પૂરેપૂરી ઓહો. પહેલી ફિલ્મથી માંડી છેલ્લી ફિલ્મ સુધી સમાપ્ત આવે ને ત્યાં સુધી તો આ ગીત કઈ જગ્યાએ શું કામ આ ગીત ના હોય તો શું ફરક પડે હે ફિલ્મમાં આ જગ્યાએ ગીત ના હોય તો શું ફરક પડે તો મને સમજાવે મને થાય કે ના બરાબર છે એટલે પૂરા વિવેક સાથે એવું ને કે બોસ આપણા આમ એ રીતે નહીં જેથી થોડીક ઓથેન્ટિક વાત બને ભાવ અદ્ભુત આવી શકે અંદર એક સારું ગીત તમે લોકો સમક્ષ મૂકી શકો રજૂઆત સરસ બરાબર થાય તો ગીત એ છે ને એક પોપકોર્ન કે વોશરૂમ માટેનું વસ્તુ નથી ફિલ્મનું ગીત હોય ગીત શરૂ થયું ચલો દોટ મૂકીએ એવું નહીં હમ. ગીત એવું હોવું જોઈએ મારા હિસાબે કે તમારી વાર્તાને વેગ આપે 2-3 સીન આગળ લઈ જાય વાર્તાને એ ગીત હોય એ ફિલ્મમાં સિચ્યુએશન પ્રમાણે ગીત લખાય ખાલી રાખવા માટે જ ગીત નથી રાખ્યું, ના ના વાર્તાને આગળ ધપાવે. એવા ગીત મેં લખાવ્યું નથી હે આપણે નવે લાગશે મેં કોઈ ફિલ્મમાં એક ગીતથી વધારે ગીત લખ્યું જ નથી એક જ ગીત કોઈ પણ ફિલ્મ એક જ. ખાલી એક જ લખવાનું. ઓઢણી એક જ સાધન તારા એક જ જોડે રાજો ટાઇટલ એક જ હું ચીમડીના મું મોલ એક જ પરદેશી મણિયારો એક જ જન્મ જન્મ એક જ રંગાજાના રંગમાં ફિલ્મમાં એક જ એટલે આ તમારી સ્ટ્રેટેજી હતી છે કે પછી એની પાછળનું કારણ અલગ? સાચું કહું તો અત્યારે આ બધા પ્રશ્નો પૂછી ત્યારે મને લાગે છે હું આવું કેમ કરતો ત્યાં લોકો અત્યારે સ્ટ્રેટેજી બનાવે છે. હા સાહેબ. હા, મને તો ખબર નથી કે બરાબર છે એક લખી જ કીધું એમ અને એવું તો એવું હતું પ્રદીપભાઈ એ વખતે પ્રોડ્યુસર્સ કોઈ મળો તો તમે કહેશે તમને કે મારી માં એવું કહેતા કે પ્રશાંત કદાચ જાદવ ટાઇટલ સોંગ લખે ને એટલે હિટ થઈ જ જાય અને મારું ઓળખ થતું હતું શું વાત છે? હા. આ સમય હતો. હા એ સમય હતો હું લખું ને એટલે એવું નહીં કે મારા કારણે થતું હતું પણ માતાજીને એવું કશો કૃપા કેટલો જશ મને આપવાનો હશે કે જે હું જે લખું ને એ લોકો પડે છે ઝીલી લેજો એમ 10 લાખ 20 લાખ કેસેટો વેચાતી એ જમાનામાં ઓડિયો કેસેટ એ પહેલું કયું એવું સોંગ જેની સૌથી વધુ કેસેટ વેચાણ થઈ હોય? હવે આમ તો કોઈ માર્કેટિંગમાં બધું પડ્યું નથી પણ મને મેં છેલ્લે એવું સાંભળેલું કે પરદેશી મણિયારો છે ને હમ. એનું સોંગ મેં લખ્યું હતું પરદેશીઓ પરદેશિયા મને મેલી મત જાજો પરદેશીઓ પરદેશિયા એની લગભગ 10 લાખ કેસેટ ઓડિયો કેસેટ એ જમાને વેચાયેલી પછી એનાથી વધુ કેસેટ વેચાણે ગોરી તારે ઊંચી રેમણીના ઊંચા મૂળ પરમાદરણી ગોવિંદ પટેલ સાહેબ મારે યાદ કરવા જોઈએ એમણે સાધન તારા જોડે રહેજો ઊંચી રેમણીના ઊંચા મૂળ મારી પાસે લખાવ્યા હમ. તો એ બહુ ચાલેલી કેસેટ પછી તો એવું થયું કે આવો નંબર પણ વાત કરું છું આમ હા હા સર, કે ભાવ હા અમે feel તો- કરીએ છીએ. હા કે પછી તો એમ કે માડી તારે ઊંચી ધજાના ઊંચા બોલ કાના તારે ઊંચી ધજાના ઊંચા બોલ એમ કરીને લગભગ 25-30 ટાઇટલ બનેલા જમાનામાં ગોય તારે ઊંચી મીડિયા ઊંચા બોલ એ ટાઇટલ પરથી એ કેટલાય ટાઇટલ બનેલા જોડે રજો રાજ જોડે રસુ રાજ ભલે સૂરજ કે ના ઉગે તમે જોડે રજો રાજ બરાબર તો જોડે રજો રાજ દર્શન દેજો રેમ બેવા એના પર ગર્વ લોકો બનાવે એ બી ચાલી ગયું એક એવો પ્રશ્ન છે કે હાલના ડિજિટલાઇઝેશનના યુગમાં જી કલાકારોને હમ. સમય સાથે હમ. કેટલું અપડેટ રહેવું જોઈએ? જો કહું આનો જવાબ એટલા માટે સાચો જવાબ નહીં આપી શકું કે હું પોતે સોશિયલ મીડિયામાં છું જ નહીં કોઈ જગ્યાએ આ વોટ્સએપ પર મારા 5-25 તમે મિત્રો છે. ઇન્સ્ટાગ્રામ યુઝ કરો છો? આવડતું જ નથી મને ફેસબુક આવડતું નથી મને કંઈ આવડતું નથી શું વાત કરો, ફેસબુક તો આવડતું હોય, તમે ખાલી મજાક કરો જો છો. સાહેબ કોઈ જગ્યાએ મારું એક પ્રશાંત પબી જુઓ તમે શું વાત છે? મને આવડતું જ નથી ના હોય. મારા જે અમુક નજીકના મિત્રો છે ને એનાથી પૂછે કે પ્રશાંત એમાં બહુ ઠોઠ છે ખરેખર મને એટલે બધા કહે કે હા સર તમારો મેં એક આર્ટિકલ લખ્યો છે પેલું કહે તમારો મેં આ વાંચ્યું પેલું કે આ વાંચ્યું તો કોઈક લોકો લખે તો લોકો વાંચે બાકી મને એટલે આમ મને ચલો જવું શીખવું મજા આવશે એવું કંઈ મને થયું જ નથી આ જમાનામાં જીવું છું છતાં પણ પણ એ લોકો તમારા સુધી પહોંચી જાય છે. હા હમણાં અનિલને લોકોએ અનિલે હમણાં એક સરસ મારી કવિતા મૂકી હતી એણે એના ઇન્સ્ટાગ્રામ પર તો અનિલે કીધું કે લગભગ 60,000 લોકો જોઈ છે એ કવિતા સાંભળી હતી લોક બોલીને મારી કવિતા એટલે એનો પ્રભાવ છે પણ એને કદાચ ફાયદા ગેરફાયદા બંને હશે દરેક વસ્તુ હોય એ પ્રમાણે આમાં પણ હશે કદાચ તો ક્યારેય તમે આમ પ્રયત્ન તો કર્યો હશે ને કે હા મારે ટ્રાય કરવી છે ના ખરા?
ઈચ્છા થઈ નથી, પ્રયત્ન માટે ઈચ્છા થવી જોઈએ. પછી પ્રયત્ન આવ્યો, હા, પેલા ઈચ્છા આવે. પહેલું સ્ટેજ ઈચ્છા છે. ઈચ્છા થઈ નથી કે ચલો આમ કરીએ તેમ કરીએ. આ બાજુ ખાલી કામ પૂરતું રાખ્યું છે સારું. પણ તમે અત્યારે આ સોશિયલ મીડિયા ઉપર તમે પોતે એટલા એક્ટિવ નથી, એ વાતનો પ્રાઉડ પણ તો હશે ને? પ્રવૃત્તિ ત્યારે જેને બધી તમને એનું જ્ઞાન હોય કે આમાં આવું આવું છે તો થાય કે હું આમાં નથી. એમ મને કંઈ ગતાગમન નથી આમાં. પછી હું શું આમાં કહું કે બધા મિત્રો વાત કરો, કવિઓ બધા હોય ને કે મેં આ કવિતા મૂકીને શું 200-500 લાઇક્સ આવીને આટલા લોકો ગમાડીને પછી એટલા જ લોકો ક્રિટિસાઇઝ કરીને આ બધું લોકો કરે, એ બધું કે ત્યારે હું સાંભળું બરાબર છે. પછી ઘણા લોકો કવિ સંમેલનમાં જઈએ ને ત્યારે કે આ તો સોશિયલ મીડિયામાં બહુ મોટું નામ છે અને આટલા બધા શું કહેવાય પેલા ફોલોઅર્સ, અનુયાયીઓ, ફોલોઅર્સ આ સબસ્ક્રાઈબર અને બધું કંઈક હોય છે બધું. એ કંઈક એ ગ્રામર અલગ છે આપણને. હું ચેક કરીશ સાહેબ, સોરી. હાલ જ કરો ને એમાં તો આ બહુ કારણ કે હું સાહેબ સોરી એટલા માટે કહું છું કે આ નોલેજ એટલું બધું અંદર, એટલું બધું, એટલે મને હરેક પ્રશ્નના બહુ સરળ અને સચોટ જવાબ મળે છે. એટલા માટે કે વસ્તુ હું જીવ્યો છું, પણ અહીંથી જીવ્યો છું, અહીંથી નહીં. અહીંથી જીવે તો ભૂલી જવાય. અહીં જે છે ને અહીંથી જીવાતું જીવન એ જીવન છે સાચું. અહીંથી પ્લાનિંગ થાય ખાલી. આ ગણતરી છે ને કે પ્રદીપ આવશે, 2 કેમેરા છે, એક કેમેરો અહીંયા હશે, એક સેન્ટરમાં હશે, એક અહીં છે, લેફ્ટ રાઈટ મારા આને ફેસ કરવાનો છે, પછી આના આટલા લોકો ટેલિકાસ્ટ કરશે પોડકાસ્ટમાં, પછી આટલા લોકો જોશે, આમ તેમ એ આખું ગણિત શરૂ થાય ને 1 2 3 4 5 6. એ તો ગણિતના તો આપણો માણસ નથી પડવું. ગણિતમાં મહાન ઠોઠ વિદ્યાર્થી હતો, ગણિતમાં માંડ પાસ થતો. કૃપા ગુણથી ચડાવ્યું ઉપર ચડાવવામાં આવે છે એવું પેલી માર્કશીટ આવે ને સ્કૂલની એમાં લખ્યા કે કૃપા ગુણ લખજો, કૃપા ગુણ કે ઉપર ચડાવવામાં આવે છે ગણિત ફૂદડી માર્ક આવે ગણિત વિજ્ઞાનમાં. તો તમે બેન્ચમાં કઈ બેન્ચમાં બેસતા? ગામડામાં તો અમે નીચે બેસતા. એટલે પાછળ કે આગળ? એવું કે જ્યાં જગ્યા મળતે બેસી જતા. ફિક્સ નહીં. તો હોશિયાર લોકો તો જુદા હતા. હોશિયાર લોકો હતા અત્યારે મારા ગમે ખેતી કરે છે. સાહેબ આ વાતનું પ્રાઉડ હોવું જોઈએ. એટલે એ ખેતી કરે છે એવી એમને એ લોકો ટોપ પર જ છે મારા વાળો. ખેતીવાડીમાં લોકો હોશિયાર જ છે જોરદાર. અને હું સૌથી ઠોઠ હતો એ અહીં બેઠો તમારી સામે ભણવામાં. પણ મારું આખું ગામ મને ખૂબ પ્રેમ કરે છે. એ હોશિયાર વિદ્યાર્થીઓ હજી પણ શૈક્ષણિક, હા શૈક્ષણિક હોશિયાર એ તમને એવા સમયે મળીને એવું કીધું કે ભાઈ હા એટલે કે હું જ્યારે નોકરી લાગી દૂરસ્થ નોકરી લાગી ને મારી, પછી પડદામ સ્ક્રીન પર ના આવે ને પ્રશાંત કેદાર જાદવ, તે પછી હું ગામમાં જાઉં ને ત્યારે બધા મારા દોસ્તારો બધા પણ કે ભાઈ કે તમે કે કોઈક મોટા માણસ થઈ જાઓ છો કે તમારી લેંગ્વેજમાં વાત કરજો કે તમે કોઈક મોટા માણસ થઈ જાઓ. સાચી વાત છે કે મેં શાના મોટા માણસ કોઈક કે તમે કે ટીવીઓમાં આવો છો કે ટીવીઓમાં કોઈક ટીવીઓમાં તમારું નામ આવે છે કે લોમા પ્રશાંત કેદાર જાદવ ને એવું બધું. સાચી વાત છે કે ટીવી બધાના ઘરે હતા ને એ વખતે. હા એટલે ગામમાં 2-4 ટીવી હોય, કોઈ સરપંચના ઘરે હોય કે કોઈ હેડમાસ્તર હોય એના ઘરે હોય, કોઈ સંપન્ન માણસોના ઘરે, પછી લોકો બધા ભેગા થઈને જોવા જતા. એટલે એમાં મારું નામ જો કેટલું ગર્વ થાય એ વખતે 40-38 વર્ષ પહેલાં. અત્યારે તો હાલ તો બધું આમ તમે આમ કરો ને તરત પ્રદીપ અરસોરા, પ્રશાંત જાદવ બધું શરૂ થઈ જાય, 1 સેકન્ડ લાગે. એક તો મરવાના તાર આવતા ને એ બી 2 દાડા આવતા તાર, ટેલિગ્રામ આવતા ને જ્યારે એ સમય હતો. એટલે બધા કહે પછી હું ત્યાં ગામમાં જાઉં આજે બી હું મારા ગામમાં જાઉં તો બધા બેઠા તો ભોય બેસી જાઉં, ભોય બેસી જાઉં. તે બધા અમુક લોકો શિક્ષિત લોકો હોય ને જરા, અરે ભાઈ પ્રશાંત તમારો બેહાતું હશે, ચમ ના બેહાય. અત્યારે તો મોટા મોટા ટીવીના કલાકાર, આટલા બધા ગીતકાર, કવિ સાહેબ તો ગુજરાત પ્રખ્યાત છો, આમ છે ને તેમ છે ને. મેં તો બધું ત્યાં છે એવું છે કીધું. આ તમારું ઘર છે, મારું ગામ છે, એ થોડું હોય. પછી તમારો લુગડા બગડે, ધૂળવાળા લુગડો થશે. આ ધૂળની મજા છે કીધું. આ ધૂળ છે એટલે હું ત્યાં છું કીધું. વાહ વાહ સાહેબ, વાહ સાહેબ, વાહ સાહેબ વાહ. એ ઋણ તમે ભૂલ્યા નથી. ના ભૂલાય છે. વાત કે માતૃભૂમિ માં, માતૃભાષા, માતૃભૂમિ આપણે વાતો બધા ઘણું બોલતા હોઈએ છીએ, પણ જ્યારે અમલની વાત આવે ના, જરા સ્વચ્છ જગ્યા છે, આસન પાથરું તો બેસું. હું તો લેપણ પર નીચે બેસી જાઉં, લીપણ પર કરેલું એના નીચે ભૂઈ બેસી જાઉં ખાવા માટે. કોઈના ઘરે જવું તો મજા પડી જાય.
એ સ્વાદ અને જે મીઠાશ છે સાહેબ એ ખાવાની ખોરાકની. ભલે તે મરચું રોટલો ખાતા હોય, ભલે કઢી રોટલો ખાતા હોય, ભલે છાશ રોટલો ખાતા હોય, પણ તૃપ્તિને તમને અહીંયા 2000 ડીશમાં બી ના મળે એ તૃપ્તિ ત્યાં મળે તમને. આપણે સ્વાદની વાત કરી, જી. મારે થોડાક તમારા માતુશ્રી ઉપર આવું છે. તો કોઈ પણ માને એવું હોય છે કે પોતાનો દીકરો થોડોક એક સફળતા એમને મળે તો સૌથી પહેલાં તો માને બહુ ખુશી થાય. બિલકુલ બિલકુલ બિલકુલ. એ પહેલી સફળતા અને તમારા માતાની આંખમાં તમે શું જોયું હતું પહેલી સફળતા? માં તો દરેકને વાલી હોય જ. માંથી મોટો કોઈ દુનિયા હોઈ શકે જ નહીં, હું બહુ દ્રઢપણે માનું છું. આપણે કુળદેવી કે કુળદેવ કે પરમાત્મા જે બી કહેતો હોય પરમ તત્વ, એ બધું જ મા બાપ પછી આવે છે મારી સમજ પ્રમાણે. હું કદાચ ખોટું પણ હોઈ શકું. મારા પિતાશ્રી કવિ કેદાર, ખૂબ મોટા કવિ, લોકકવિ, બહુ સારા અભિનેતા, પણ બહુ સારા અભિનેતા. અને અમારા એ પંથમાં ઘણો મોટો નામ એમનું. કવિ કેદાર એટલે વાત પૂરી થઈ ગયા. એ મારા બાપુજી મને કહેતા કે અત્યારે જ ને સોશિયલ મીડિયાનો જમાનો, તમારા કેટલા લોકો ઓળખે છે એમ કહેવાય છે ને. મારા બાપુજી એ વખતે મને કહેતા 45-55 વર્ષ પહેલાં, 50 વર્ષ પહેલાં, કે છે અલ્યા તમારો 12 ગવે સુધી કોઈ ઓળખે નહીં, કોઈ ઓળખે પાળખે નહીં તો જીવનમાં ધૂળ પડી છે. હે એવી કરણી કરો કરણી. 12 ગામમાં તમારું નામ પડે કે ના બે ફરવાણ માણસ કરો હો, એનું નામ જીવન કે. બાકી તો બધો ઘેટો બકરો જીવતો હશે કે ઘણો કે. આ મારા પિતાશ્રી. મારી માં સંતોક, બહુ સારું ગાતી મારી માં. એ અમે લાકડા લાવ્યા વગડામાંથી, તો પેલા લીપણ હોય માટીના ચૂલા ઘરમાં ખૂણામાં, અને પેલું ચોમાસામાં કેમ પેલો જરા ચૂલો ટાઢો પડી જાય ને ભીના લાકડાને કારણે, તો એ જમાનામાં આવડી લાકડાની ભૂંગળી આવતી, ભૂંગળી લાકડાને. એટલે પછી મારી માં એટલે ચો જો મેં કીધું આ રે માં ઓહરી વાયા વાયા કે થોડીક ફૂંક મારો ને બેટા. એટલે ફૂંકણી. ફૂંકણી. હા અમે ફૂંકણી, અમે તેને ભૂંગળી કહેતા. હા. તે પછી ફૂંક મારી જોર જોરથી ફૂંકો મારીએ, પછી ક્યારેક પેલું ખબર ના હોય ને આમ સામે શ્વાસ લઈએ તો પછી ધૂળ પછી રાખ મોઢામાં આવે. ધૂળ એમ ધૂળ નહીં કે રાખ. હા આ ફૂંક મારી પછી પાછા લો તો જો ચૂકી ગયા થોડું તો પછી એ જે રાખ હોય ને પછી અંદર આવે. આ ટાઈમિંગનો કમાલ હતો. ટાઈમનો કમાલ. એટલે આ બધું કરેલું છે. પછી મારી માં ભજન ગાતી હોય, એ મારી માં ગાતી કે તારી એક એક પડ જાય લાખણી, તું તો માળા રહેજે પેલે મારા રામની. એ ભજન મારી માં ગાતી. પછી મારી માં બીજું ગાતી, દશરથ રાજા અને શ્રવણની જે વાત છે ને, તો શ્રવણ દશરથ રાજા જ્યારે છેલ્લી અવસ્થામાં છે ને, અને રામચંદ્ર ભગવાનનો વનવાસ શરૂ થાય છે, ત્યારે દશરથને દેખાય છે. શું દેખાય છે? દશરથને સામે દેખાણો રે અંધો અંધી બે તપસી. તપસી કહેતા તપસ્વી, શ્રવણના માતા પિતા. હા. દશરથને સામે દેખાણા રે અંધો અંધી બે તપસી, અંધો અંધી બે તપસી રે એની મૂર્તિ ખડખડ હસી. દશરથને સામે દેખાણા રે અંધો અંધી બે તપસી. મારી માં એ જમાનો આગળ 50-55 વર્ષ પહેલાં એ બધા સાંભળતા. એક તો બહુ ખબર ના પડે, પણ થાય કે આ રામચંદ્ર રામાયણની વાત છે, શ્રવણ વાંચતા હોય કાવડ ફરતો ને બધું. આ બધું એટલું અંદર ઉતર્યું હતું મારા અંદર. અને ગામડામાં જ રહ્યો એટલે આખું પિંડ પાકો ઘડાયો મારો. અત્યારે હું અહીં રહું છું શહેરમાં, પણ અંદરથી હું પ્યોર એકદમ દેશી માણસ જ છું, સંપૂર્ણ. આ માટલું પ્રોપર ઘડાણું છે. બિલકુલ સાહેબ, પાક્કું બરાબર સાહેબ. નિભાડામાં એવું બળ્યું છે કે મસ્ત. અને ટાઢક તમને ફ્રીજના પાણી બી ના મળે ટાઢક માટલામાં છે. એવું ક્યારેય ફીલ થયું? તમે કહો છો તમારા પિતાશ્રી અવડા મોટા કવિ હતા, અભિનેતા પણ હતા. બિલકુલ બિલકુલ. એટલે એમની એક પ્રસિદ્ધિ તો હતી જ. બિલકુલ બિલકુલ. એની જ એ જ ઘરમાં એક નવો કવિ ધીમે ધીમે સર્જન થઈ રહ્યું છે. તો એ પ્રસિદ્ધિ અને હવે તમારે ત્યાં સુધી પહોંચવાનું છે, એટલે ક્યારેય લોકો કમ્પેર કરતા ખરા કે? જો પ્રદીપભાઈ, હું માનું છું બાપ છે ને, દીકરો ક્યારેય બાપની બરોબરી વાત દૂર છે, એના પગરખા બે દૂરની વાત છે. એટલે પગરખા જે પડ્યા હોય એ ધૂળ પાસે બી ઉભા રહેવાની પુત્રની તાકાત નથી. એનું ગજું નથી. એ ધૂળ પાસે બેસવાનું ગજું નથી એનું. બાપ એ છે સાહેબ.
અને એટલે મને ગર્વ છે કે મારા નામની વચ્ચે મારા બાપનું નામ મેં રાખ્યું છે, કેદાર. પ્રશાંત કેદાર જાદવ. કે સેન્ટરમાં મારો બાપ છે, મારી મા છે મારા જીવનના સેન્ટરમાં, કેન્દ્રમાં મારી મા બાપ છે, કુટુંબ કબીર બાલ બચ્ચા મિત્રો દુનિયા છે, અદ્ભુત છે. મૂળ જે છે ઓર પિંડ જે છે એ મારી મા અને મારા બાપ છે. તમે સેન્ટરમાં મા બાપને રાખો, બીજા કોઈને સેન્ટરમાં રાખવાની જરૂર નહીં પડે. એમ જ છે. હું તો બહુ સંતુષ્ટ છું કે મારે બીજું કે વચ્ચે બધા વિશેષણો કે આ તે બધું કહીને થોડું અંદર મૂકવું એવું કંઈ થયું નથી, કંઈ જરૂર નથી પડી કદી. પણ એક સમય બહુ જ સરસ રહ્યો ને. અરે અદ્ભુત. ઓહો. અને ગરીબી ભયંકર હતી, ગરીબી પણ મેં જોઈ છે સોલિડ. ધાણી ખાઈને અમે ટંક કાઢેલા છે. ધાણી જેમ અત્યારે પેલા તરબૂચ આવે છે ને, તરબૂચ એવું ગામડામાં એક કાલિંગડું આવે છે નાનું. સર પ્લીઝ આગળ. હા, તો કાલિંગડાના જે બીજ હોય ને એ બીજ એ તરબૂચના બીજ જેવા જ હોય. તો ખેતરમાંથી મારી માલ આવે બગડામાંથી, એ કાલિંગડાનું અંદર છાશ નાખીને કઢી જેવું પણ બનતું, શાક પણ બનાવતા એનું. એ કાલિંગડા સૂકવી નાખે સુપડામાં મારી માં આમેના ઘર ઉપર. દેશી નળિયાવાળા ઘર હોય, નળિયા દેશી પહેલાં, વિલાયતી બી નહીં, એ તો બહુ લક્ઝરી હોય. વિલાયતી નળિયા એટલે બહુ લક્ઝરી હોય એના ઘરે. વિલાયતી પતરા તો બહુ ધનડ્ય હોય એના ઘરે પતરા હોય. ઓહો. અમારે તો નળિયા દેશી નળિયા, ગોળ ગોળો. અને એ આખા નહીં, ગોળ. ના ગોળ. અને પછી મારા બાપાનો હુકો ભરવો હોય, હુકો પિતાશ્રી, તો હુકો ભરવો પછી એને અમે નાળ કહીએ, નાળ. એ નળિયો હોય જાય એને તો પકડીને જઈએ, પછી ચીપીઓ લઈ અને અંગારા લઈને પેલા એ નાળામાં લઈને પછી ધીરે ધીરે પેલો ચલમ જો ને ઓકાની એના અંદર ધીરે ધીરે મૂકીને પછી પિતાશ્રીને આપીએ, પછી પિતાશ્રી ઓગો પીવે. એટલે આ જે બીજ હૂકી જાય ને એ બીજ પછી જાર અને જુવાર. અને તમને નવાઈ લાગશે પ્રદીપભાઈ, મીઠું દળેલું હોય ને અમને કલ્પના બી નહીં કે મીઠું દળેલું હોય મીઠું, તો ગાંગડા અમે ભાગતા. મરચું દળેલું હોય બી ખબર નહીં એમને. તો એ મીઠું મારી પથ્થર પર આમ વાટે લસોટા, પછી પેલી મોટી આવડી તાવડી જેવું હોય ને એમાં જુવાર એટલે બીજ ભેગા કરી થોડું સહેજ ભીણા કરી નાખે અને થોડું મીઠું પેલું વાટી હોય ને એ અંદર નાખી દે, બધું મિક્સ કરી દે સરસ. મિક્સ કરી પછી કલાડામાં એના બનાવે, શીખે સરસ. અને પછી ધાણાની સાહેબ જે મજા આવે, આ પોપકોર્ન આવે છે ને ફિલ્મમાં, અમે પ્રીમિયરમાં જઈએ ને ત્યાં આટલા મોટા ડબ્બા, ડોલ જેવા ડબ્બા આવે છે સાહેબ, એનું કંઈ એક પૈસો બી ના આવે. 5 તો બહુ મોટી વાત છે. એ ધાણી આગળ કશું ના આવે. એ તમે ધાણી ખાઓ ને લોટો ભરી પાણી પીને હોઈ જાઓ તો હું કે મારા વાળા અદ્ભુત મજા પડે સાહેબ. અરે આ બધું હાલ પેલા આવે ને પોપકોર્ન લઈને આવે ને બીજે પ્રીમિયરમાં, સર હું જોઉં શું બી આપણે ખાવું બી ખરું. હસીને ખાવ પણ ખરા. સાહેબ તમે એક બહુ મસ્ત વાત કરી કે પિતાશ્રીના એ આપણે પગરખા સમાન પણ નથી. બિલકુલ. હાલની સમયમાં હું વાત કરું તો એક લગભગ બાપ અને દીકરા વચ્ચે ઘણી બધી જગ્યાએ એક જનરેશન ગેપ દેખાય છે. તો એનું મેઇન કારણ શું? સમજનો અભાવ, સમજનો અભાવ. તમે જે રીતે પોતાના માટે વિચાર કરીએ કે હું આમ, પણ તમે ખાલી વધારે 1-2 મિનિટ માટે તમે પિતાશ્રીની જગ્યા પર બેસીને તમે વિચાર કરશો તો ગેપ નહીં લાગે તમને. મારો બાપ આવું કેમ કહે છે, તમને ખબર ના પડે. અલ્લાહ તમને બેસતા ઉઠતા ખાતા પીતા શીખવાડ્યા છે ને તમને ખબર ના પડે. તમે નાગા ફરતા હતા ત્યારે તમને લુગડા પહેરતા શીખવાડ્યું છે અને તમને ખબર ના પડે. આ હાલની દુનિયા આમ છે. એટલે આખી દુનિયા જોઈને બેઠેલો બાપ છે, તમે શું દુનિયા બતાવવાના હતા એમને? પપ્પા તમને ના ખબર પડે, આ તો આમ છે તે યુસી છે ને, યુસી કશું કહે નહીં. એટલે મૂળ કારણ એક જ છે પ્રદીપભાઈ કે ભૌતિકતાનું ચરણ એટલું વધી ગયું છે અત્યારે. ભૌતિકતા, મટીરિયલિઝમ ને લોકો જે સગવડ છે ને એ લોકો સુખ માની બેઠા છે. સગવડ ને તમારા ઘરે બંગલો હોય, જોરદાર એસી હોય ને 2-5 ગાડીઓ હોય ને આ હોય તે હોય, પણ સગવડ સુખ નથી. સુખ તો અહીં છે સાહેબ. તમારા ઊંઘ માટે ઘરની ગોળીઓ લઈને સૂવું પડતું હોય કે બીજા કંઈ પીણા પીવા પડતા હોય કે દવા લેવી પડતી હોય તો સુખ ક્યાં છે? એક છત નીચે રહેતા હોય પણ કોઈ ના હોય. હું મારા બેડરૂમમાં જાઉં છું, પેલી કે હું મારા બેડરૂમમાં જાઉં છું, પેલું કે હું જ્યારે બેસે છું, પેલું આમ બધા બેઠો હોય ડ્રોઈંગ રૂમમાં, બધા મોબાઈલમાં લાગેલા હોય.
ભલે ને અન્ન ભેગા છે પણ મન ભેગા નથી. દુનિયા નજીક આવી ગઈ છે, માણસ બહુ દૂર થઈ ગયા છે. આનાથી દૂર થઈને એક અલગ દુનિયામાં એ વસવા માંગે છે. સાહેબ બબે મિનિટે આમ નજર કઈ આવ્યું અરે શું આવ્યું એટલે અત્યારે હાલ ચાલુ છે, પણ હું તો બહુ આશાવાદી છું. આજે સમય છે ને પણ જતો રહેશે અને વળી પાછું દુનિયા સરસ ગોળ જ છે ને. એ આવી જવાની છે. કોઈ પણ કવિતા હોય છે, જી. કોઈ પણ વાર્તા હોય છે, કોઈ પણ ગીત હોય છે, જે એનું સર્જન લગભગ ત્યારે થતું હોય છે કે યા તો એ ઘટના અનુભવાતી હોય છે, જી યા તો એ ઘટના જોયેલી હોય છે, જે એના ઉપરથી પ્રેરણા પણ લેવાતી હોય છે, યા તો પછી કાલ્પનિક કોઈ ઘટના ઉપરથી લખાતું હોય છે. જી જી તો તમે કોઈ પણ વસ્તુનું સર્જન કરો છો હમ. તો એ પ્રેરણા તમને ક્યાંથી મળે છે? આ સરસ પ્રશ્ન છે. મારો એક કાવ્ય સંગ્રહ છે લ્યો સાજણ. લ્યો સાજણ, હા. જેમાં તમારો ફોટો છે ઉપર. તો તમે જો અભ્યાસ કર્યો છે આ સંગ્રહનો અથવા તો કવિતાઓનો થોડું વાંચ્યું હોય તો એના વિશે વાંચ્યું હોય તો મારી કવિતામાં સાજણ શબ્દ આવે છે. સાજણ. સાજણ. હું કોણ છું કોનો છું એ તમે જ કહો ને સાજણ. હું કોણ છું કોનો છું એ તમે જ કહો ને સાજણ. આછીર સમજણની કોઈ લૂંટી ગયું છે થાપણ. હું કોણ છું કોનો છું એ તમે જ કહો ને સાજણ. સાજણ. સાજણ ખૂબ થાક્યો છું આવો હવે અમારે ઘેર. સાજણ ખૂબ થાક્યો છું આવો હવે અમારે ઘેર. સાજણ રુદિયાનું રજવાડું થઈ ગયું છે ખંડેર. ખૂબ થાક્યો છું આવો હવે અમારે ઘેર. સાજણ જે છે તો કવિતા છે એ અવતરતી હોય છે. ફિલ્મના ગીતો છે કે ગરબા છે એ તમે સિચ્યુએશન પ્રમાણે એની જરૂરિયાત પ્રમાણે તમે લખતા હો છો. આ મોટો ફરક છે. કવિતા આવતી હોય છે એ લખાતી હોય છે, આપણે લખીએ છીએ, આટલો ફરક છે. વાહ, મળી ગયો જવાબ. કવિતા અને ગીતોનો આટલો ફરક છે. ગુજરાતી ભાષાનું વ્યાકરણ બહુ જ અઘરું છે કે એકદમ સરળ છે? જો જે પંડિતો છે ને, પંડિતો હમ. મહાન એકદમ પ્રકાંડ પંડિત સર્જકો જે થઈ ગયા હમ. એમણે બહુ ભારે ભારે લખ્યું છે, ગહન ગહન કે સમજાય ને એવું. એટલે લોકો ધારો કે ફૂલ શબ્દનો ઉપયોગ કરવો હોય હમ. તો લોકો ફૂલ નહીં લખે, પુષ્પ લખશે. પુષ્પ. તો આપણે ઘરમાં કોણ પુષ્પ બોલે છે? કોઈ કહે તમારે આપણે માં કહે બેટા થોડો પુષ્પ લ્યો ને મંદિરે ચડાવે છે. કોઈ કહે છે માં બેટા થોડો ફૂલ લ્યો ને આપણો ગરગોટા નાખે જે કે હોય. ફૂલડા બહુ હતું, હા. પુષ્પ એ શું એવું ગહન ગહન લોકોએ લખ્યું છે. એના કારણે ઠીક છે વિદ્વાન લોકો માટે ભાષા એ સમય પ્રમાણે બરાબર હતી, પણ અઘરું લખવું સહેલું છે, સહેલું લખવું અઘરું છે, સરળ લખવું અઘરું છે એવું મારું થોડું માનવું છે. આ લખતા કવિ શું બોલતા કવિ પણ છે? બોલતા કવિ એટલા માટે કે હું જે બોલચાલની ભાષામાં લખું છું એટલે કદાચ આ 2-5 જે ગીતો ગરબા છે માતાજીની કૃપા છે એ બોલચાલની ભાષામાં લખાણા છે તો જ લોકો સુધી પહોંચ્યા છે. એમાં જો પંડિતે આવે તો બહુ પછી પહોંચે ને બહુ દૂર સુધી. હમણાં પોડકાસ્ટની શરૂઆત પહેલાં કંઈક આપણે વાત થઈ રહી હતી, એમાંથી એક આ સવાલ છે, ગવૈયો અને હા. ગાયકમાં શું ફર્ક છે? ગવૈયો એ છે કે જે તમામ પ્રકારનું ગાઈ શકે બહુ સહજ રીતે. એના કંઠેથી નીકળે તો તમને બહુ ઓથેન્ટિક લાગે, રિયલ લાગે, સાચું લાગે. ગાય પણ ગાય. કાંઈ પણ ગાય. ઓકે. દાખલા તરીકે અત્યારે મારો અતિ પ્રિય મારો કીર્તન ગઢવી, હા. કીર્તન મણિરાજ છે ને એ બંનેનું સ્થાન હૃદયમાં નથી, મારા આત્મામાં સ્થાન છે બંનેનું. મણિરાજ બારોટ અને મારો કીર્તન ગઢવી. એટલા માટે કે આત્મા અમર છે. આખી કરિયાણાની દુકાન જે માગો એ ત્યાં બધું મળે. મળે સાહેબ. એનો ચાહક વર્ગ કેટલો મોટો છે. અરે તમે આમ કરો ટીવીનો તો આખો ઓડિયન્સ એની પાસે હોય છે, કીર્તિભાઈ પાસે. બીજી આપણે વાત કરું કે ગુજરાતની લોકસંગીતના ઇતિહાસમાં એકમાત્ર કીર્તિભાઈ એવા કલાકાર છે કે જેમણે બરોડાની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાંથી એમણે ક્લાસિકલ વોકલની ડિગ્રી કરી છે, માસ્ટર ડિગ્રી કરી છે એમણે. માસ્ટર ડિગ્રી જી એમએસ યુનિવર્સિટી બિલકુલ એમએસમાંથી કરી છે. વડોદરા. એટલે એ જ્યારે ગાય છે તારા જે ધારો કે રાગ તારાના એ જ્યારે સરગમ વગેરે બોલતો હોય છે તો તમને થાય કે બરાબર છે આ અહીંથી આવે છે, અંદરથી આવે છે. સાઉન્ડ બોક્સ
મજબૂત એકદમ પૌરુષભર્યો અવાજ એમનો. અને પ્રેઝન્સ સાહેબ તમને લાગે કે બધા બીજા કોઈ દેખાય નહીં. મણિરત્ન એવું હતું. મણિરત્ન જ્યારે સ્ટેજ પર બેઠો હોય ને તો બીજા કલાકાર હોય ખરા, પણ સચિન તેંડુલકર બેટિંગ કરતા હોય, અત્યારે રોહિત શર્મા બેટિંગ કરતા હોય, બીજા 11 13 જણા હોય છે બધા બેઠા હોય છે ઓડિયન્સમાં, સ્ટેડિયમમાં બધા હોય છે બધા. 11 ખેલાડી, બે શું કહેવાય પેલા એમ્પાયર. તો તમારું ધ્યાન રોહિત ઉપર હોય છે, રોહિત શર્મા પર જ હોય છે. વિરાટ કોહલી. કેવડા શિક્ષર મારે વિરાટ કોહલી, સચિન તેંડુલકર, અમિતાભ બચ્ચનની સાથે ફિલ્મમાં બીજા કલાકારો હોય તમે દેખાય જ નહીં બધા. આ છે આ ટ્રેન્ડ સેટર છે, કહે ને લેજન્ડ અથવા યુગ પ્રવર્તક, એ આ છે. ગવૈયો અને ગાયકમાં આ ફરક છે. ગાયક તો બધા ગાતા, આપણે તમે બી ગાતો, હું પણ ગાતો હોઉં છું, પણ આપણે કંઈ એ વાત બને નહીં. અને બક્ષિસ કુદરતી માતા પિતાના આશીર્વાદ હોય અને તમારો સંઘર્ષ તમે યાદ રાખ્યો હોય અને પછી પચાવ્યો હોય, ઠારે પીધું હોય, તો પછી તમારી પાસે બધું ટકતું હોય છે. સોનું હવે તપી ગયું છે સર, ઘણ મારો ફાઇનલી. ઘણ નહીં, થોડી ઘણ તો લોખંડ ન મરાય. હું તો તમે સોનું કહો છો તો પછી એ નાની ટાંકણી મારો ને. હવે આપણે આવી ગયા છીએ એ સવાલ ઉપર. જે સોંગ થકીને તમને ઘણું બધું હવે જાણવા છે અમને, અત્યાર સુધી તો જાણી રહ્યા છીએ. ઓઢું ને ઉડી જાય, અવડું મોટું હિટ સોંગ તમે આપ્યું, શું કેવું છે સાહેબ? અત્યારે આવડું મોટું લાગે છે, એ વખતે આટલું મોટું નહોતું લાગ્યું. લખ્યું ત્યારે કંઈ ખબર આવું થશે. એ ગીત જ્યારે લખ્યું ત્યારે તો બીજા ગીતની જેમ જ લખ્યું હતું. કલ્પના પણ ક્યાં હતી કે આ ગીત ખબર તો હોય ને તમને. એટલું બધું હોતું છે કોઈ જો બધે સિનેમા વસ્તુ એવી છે ને, ફિલ્મો અને ગીત બધું એમાં આવી જાય, એમાં કોઈ ગેરંટી હોતી આ હિટ થશે તો કોઈ કહી શકે નહીં. હા એ છે, કોઈ ના કહી શકે. યશ ચોપરા બી ના કહી શકે કે સંજય ભણસાલી કે પછી કોઈ ના કહી શકે. કા બોસ ગેરંટેડ કોઈ ના કહી શકે. રાજામૌલી બી ના કહી શકે કા બોસ હિટ થવાનું જ છે. દરેકનું એક ભાગ્ય હોય છે. જેમ તમારું મારું ભાગ્ય હોય ને, એમ જે કૃતિ હોય છે સર્જન, એનો પણ એક નસીબ લઈને આવતો હોય છે. કૃતિ પણ એક નસીબ લઈને આવતી હોય છે. બિલકુલ એનું પોતાનું હોય છે. સૂર છે ને એ એનો માર્ગ કરી લે, જેમ પાણી છે ને એ પાણીનો માર્ગ કરી લે, એમ શબ્દ છે એ બેનો માર્ગ કરી લેતો હોય છે. એ તો બધા ગીતને એમ લખ્યું હતું, આગળ લખ્યું કે ઓઢને ઓઢને જાય ના ના રે. સર્જન કેવી રીતના થયું હતું? હા ના, અત્યારે આ સવાલ બહુ લોકો પૂછે છે કેવી રીતે થયું હતું એમ. એક તો કલ્પના બી નહીં, દૂર દૂર સુધી કલ્પના નહીં. હું તો 23-24 વર્ષનો છોકરો તો યાર છે ને, કઈ ગતાગમ કે પડે શું નહીં. વાત કરો, આ 23-24 વર્ષે લખાણું છે? શું છે તો હર્ષલભાઈ, એટલે ગતાગમ નથી પડતી એટલે સારું લખાઈ ગયું. જો પેલું બુદ્ધિ હોત ને એથી તો કદાચ આમ થોડી ગણતરી આવી ગઈ હોત, પણ કંઈ ખબર પડતી તો નથી. ફોર્મેટમાં લખાત કદાચ. તો હા, પણ આ તો આવીને લખાઈ ગયું. અને માતાજી એટલે સંકૃપા. પણ તમામ શ્રેય પરમાદરણીય મહેશ નરેશ કોડા સાહેબને જ જાય છે. એ ઋણ મારાથી બોલાય નહીં. ગીત તો બધા ઘણા લખતા હોય છે, પણ ગીતને પાંખો આવે એ એવું સંગીત. તો તમને ફાઇનલી પહેલી વાર ક્યારે ખબર પડી કે ઓકે આ સોંગ એટલા લોકો સુધી પહોંચી ગયું છે અને હિટ થઈ ગયું છે? એ સોંગ છે ને લગભગ 10-12 વર્ષ પછી છે ને પેલી કેસેટોમાં આવવાનું શરૂ થયું, નોન સ્ટોપ ને એમાં. પછી ગરબામાં ગવાનું શરૂ થયું. પછી લાગ્યું સારા મારું આ તો ઘણા વખત પહેલાં લખ્યું છે, આ તો લોકો જો ગાય છે ને આમ કેસેટોમાં નોન સ્ટોપ ગરબામાં લોકો રમે છે. 10 વર્ષ પછી અમને લાગ્યું કે આ હજુ પણ લોકોને ગમે છે. પછી તો માત્ર એની કૃપા થઈ પ્રદીપભાઈ કે અત્યારે તો જ્યાં જ્યાં ગુજરાતી છે ત્યાં રાસ ગરબા નવરાત્રિ હોય છે અને ત્યાં આ લોકો પ્રેમ છે, ગાય છે ઓલરેડી. તમારું આ સોંગ બોલિવૂડમાં પણ રિક્રિએટ થયેલું છે. થયું છે. કેટલું પ્રાઉડ થાય છે. એટલે કે મારું ગામ યાદ આવે કે ક્યાં પેલું લીંબડી ને પેલું માટીનું ઘર ને ક્યાં બધું ના બધા હીરોના ઝાકમ જોણ ચમક દમક ગ્લેમર ના અંતે બધું. આ નથી પણ છકી જવાય નહીં, સંતોષ થાય, તૃપ્તિ થાય. બોસ આપણો એવું ને એવું ના થાય, એવું ના થાય કે પેલું મને યાદ છે એટલા માટે. હવે થોડું જવું છે આપણે સનેડા બાજુ. હા હા. સનેડો લખવા પાછળની થોટ પ્રોસેસ તમારી શું હતી? સનેડો પહેલાં તમે મને પૂછવું જોઈએ સનેડો કોણે ગાયો ને કેવી રીતે ગાયો અને કોણ લાવ્યું, એ તમારે પૂછવું જોઈએ મને. સર પ્લીઝ. હા,
ક્ષમા કરજો પણ હા સનેડોનો પર્યાય મણિરાજ છે. મણિરાજ બારોટનો પર્યાય સનેડો છે. એ ના હોત તો સનેડો અત્યારે કોણ ગાતું હોત? કોણ ગાત? મારું મણિરાજ ના હોત તો સનેડો ગાત કોણ? હું કોને પાસે ગવડાવત? તો 91માં પાટણમાં એક પંચપાઠ હતો, ત્યાં બધા ઘણા છોકરાઓ ગાયેલા, પણ આ મણિલાલ નામ એનું મૂળ મણીલાલ. મણિલાલ. અને પાટણ શિહોરી રોડ છે ને, હમ. તે બાલવા ગામ છે વચ્ચે, બાલવા, હમ. ત્યાં આ છોકરો બહુ સારો ગાય છે. પિક્ચર મારી સાથે મારે ઘરે લાવ્યો. તમે અત્યારે બી મેમનગરમાં જે લોકો 45-50 વર્ષની ઉંમરના મોટી ઉંમરના લોકો હશે ને, તે પૂછશો ને તો તમને કહેશે મેમનગર ગામ અમદાવાદમાં, મેમનગરમાં. ત્યારે તમારી ઉંમર શું હતી અને એમની ઉંમર શું હતી? હું 31 વર્ષનો હતો એ વખતે. હા. મને મારાથી 5 વર્ષ નાનો. હમ. તો લાવ્યો બધા ગીતો ઉત્તર ગુજરાતનું. મને થોડું જનૂન હતું ઉત્તર ગુજરાતના પ્રદીપભાઈ. મને કહેતા થોડું એમ થાય કે કહેવું કે ના, પણ કહેવું જ જોઈએ મારે. ઉત્તર ગુજરાત એટલો મોટો પ્રદેશ છે ગુજરાતનો કે એનું અદ્ભુત પરંપરા છે, સમૃદ્ધ પરંપરા છે લોક સંસ્કૃતિની. એની તમે ભૌગોલિક, એની પૌરાણિક, એની ધાર્મિક, એની પરાક્રમની એટલી મોટી ધરોહર છે ઉત્તર ગુજરાતમાં, જેને ગુજરાતમાં જે લેવલે, જે કક્ષાએ એને માન સન્માન મળવા જોઈએ એ પ્રમાણમાં ઘણા ઓછા મળ્યા છે ઉત્તર ગુજરાતનો. બાકી આટલો મોટો પ્રદેશ છે ગુજરાતનો કે જે કમસે કમ 3 કરોડની વસ્તી હશે. 5 જિલ્લાનો જે સમાવેશ છે, એટલો મોટો વિસ્તાર છે. જે મોટું રણ પણ છે, છેક નડાબેટ સુધી, પાકિસ્તાન બોર્ડર સુધી. ત્યાં સંસ્કૃતિ ના હોય? હોય જ ને. પણ એના તરફ થોડું એવું નથી કે લોકો જાણે જોઈને એને ઉપેક્ષા કરી છે, પણ ધ્યાન ઘણું ઓછું પાયું છે. એટલે મારે થોડું ફરિયાદ છે. એટલે હું અત્યારે એક હું કરું છું કે ઉત્તર ગુજરાત ઉત્તમ ગુજરાત એવું એક મેં અભિયાન શરૂ કર્યું છે. અને એમાં આખો મહિમા ઉત્તર ગુજરાત શું છે એ બધું હું કહેતો હોઉં છું. મણિલાલ પછી મારા ઘરે રાખ્યું 1 વર્ષ. લીવડા પર ફરો ડાયરે. અને હાલ જે હેલ્મેટ સર્કલ છે, ટોપા સર્કલ માનવ મંદિર પાસે, ત્યાં તો આટલું પાણી ભરાતું, કિચડ નકરું, ખાડા ખડિયા બધું. ત્યાંથી સ્ટુડિયો પર લઈ જવું, ડાયરા પર લઈ જવું, સ્ટેજ પર લઈ જવું. એ વખતે એવું હતું કે ડાયરાના જે પેલા પત્રિકા હોય ને, એમાં જ્યારે નામ હોય એને કોઈને ગાવા મળે નહીં. પણ હું જોઉં તો બધા કલાકારો એ વખત પ્રેમ રાખતા મારા પર કે પ્રશાંત કહે છે તો જરા, તો 2 વાણી ગવડાવતા એના. પછી મેં ઉત્તર ગુજરાતના ગીતો વીણી વીણી ભેગા કર્યા. મારા તો અંદર જીવતા જ હતા ઉત્તર ગુજરાતના ગીતો. હું તો ત્યાં મારી માટીમાં જ છે એટલે મને ખબર હતી. તો વીણી વીણીને મેં કેસેટ કરી, 2 કેસેટ બનાવી. મણિયાર ઓયલા અને બીજી શેલ દરવાજા ઢોલચી વાગા. શેલ, છેલ, દરવાજા, દરવાજે, ઢોલચી, ઢોલકી, વાગ, વાગે. એ મારી બોલીની મજા છે. બોલી મારી અભણમાં છે અને ભાષા મારી ભણેમાં છે પ્રદીપભાઈ. વાહ 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 વાહ. એટલે બોલી તો કર્યા અમે. હવે નામ શું રાખું કલાકારનું? મણિલાલ તો મને શું જોયું? મેં નામ રાખ્યું મણિરાજ બારોટ. કેસેટ મૂકી, એ બી ધૂમ ચાલી. લોકો જોયું તું આપનાર તમે ના, મારા ઘરે રાખ્યો ને 1 વર્ષ તૈયાર કર્યો આપણે. એટલે એ બી મારો લેણ દેણ શકું પ્રભવની. બાકી મારો પગાર 2.5-3 હજાર પગાર હતો. પ્રોડ્યુસર કેસેટના કે ભાઈ નહીં ચાલે તો જવાબદારી મારી. મતલબ એ કેસેટનો ખર્ચો થયો 13,000 રૂપિયા એ મારા આપવાના, ના ચાલે તો. 2 બાળકો, ભાડાનું ઘર અને 13,000નો ખર્ચો ચૂકવવાનો, ના ચાલે તો. એ જોખમ પણ મને ભરોસો હતો. મારે ઉત્તર ગુજરાતની સંગીત પર, શબ્દો પર, ઢાળ, તાલ પર ભરોસો હતો. અને મણિરાજ પર ભરોસો હતો કે આ કંઠ લોકો સ્વીકારશે. પછી ઇતિહાસ થઈ ગયો. અને ઉત્તર ગુજરાતના જે ઠાઠ છે, તાલ, સનેડો. અને પછી એ કરતાં કરતાં એવા ગીતો આવ્યા. સનેડો છે એ મૂળ શબ્દ ભવાઈનો શબ્દ છે. ભવાઈ જે છે આપણે ગુજરાતની. મને જેણે જેણે વાય છે ટાઢ રાજ સનેડો, એવું ગીત છે ભવાઈમાં. સનેડો સનેડો શું કરો, સનેડો જેનું બાળ. આ બધા ભવાઈના ગીતો આવતા બધા. તમે જો ભવાઈમાં ગીત ચાલે છે
આ શબ્દ ચાલે છે સનેડો, તો એના પર આપણે ગીત લખવું જોઈએ. તો લખાણું ગીત, અરે સનેડો સનેડો લાલ લાલ સનેડો, સનેડાનો કાળો જાને કોટ લાલ સનેડો. અને એવું ચાલી ગયું કે અત્યારે તો જે સિક્કાની બે બાજુ હોય ને એ મણિરાજ અને સનેડો, અને જે અંગૂઠામાં સિક્કો ઉછળે છે એ અંગૂઠો પ્રશાંત જાદવ. સનેડો તૈયાર થયું આ સોંગ તમે સૌથી પહેલા કોને સંભળાવ્યું? મણિરત્ન કીધું બેટા આપણે આ ગીત ગાવાનું છે. પછી કેસેટમાં આવે ને પછી તો પછી તો કેસેટમાં. પાકો આવે પછી તો. ત્યારે મને હું જોઉં છું તો સનેડા વગેરે લગભગ નવરાત્રિ સનેડામાં જરૂર પડે જ છે, સનેડો ગવાય જ છે. પણ અગેન માની કૃપા, બીજું કંઈ જ. હવે પછીના સોંગ ઉપર આપણે જવું છે, જોડે રેજો રાજ. હા, વાહ વાહ વાહ, અદ્ભુત સોંગ. એ ગીતની સરસ સ્ટોરી છે. 89માં 89. દીપિકા ચીખલિયાજી સીતા માતા પૂર્વભારમાં ચાલે રામાયણ, એમની પહેલી ફિલ્મ. ગોવિંદભાઈ પ્રોડ્યુસર, ગોવિંદ પટેલ સાહેબ, નરેશભાઈ હીરો. ફિલ્મનું નામ જોડે રહ્યો રાજ. હવે આ તમને બધાને બહુ આનંદ થાય એ વાત છે. નવા લોકોએ ખાસ સાંભળવું જોઈએ, નવા ગીતકારોએ, કવિઓએ. આવતીકાલે સાંજે 5 વાગે રેકોર્ડિંગ 5 વાગે મુંબઈમાં. આજે સાંજે 5 વાગે અમદાવાદમાં રહેતા પ્રશાંતના ફોન આવે છે, મહેશભાઈનો. પ્રશાંતને ગીત લખવાનું જરા તો કાલ આવી જાય ને. તો દોસ્તાર જોડે 300 રૂપિયા ઉછીને લીધા. ગુજરાતમાં બેઠો રાતે અમદાવાદથી મુંબઈ ગયો. સ્ટુડિયો બુક, ટ્રેક બી રેડી, પાયલટ બી ગઈ ગયેલો ડમી શબ્દોથી. પછી ત્યાં પહોંચ્યો. પછી તો બધા મુંબઈના લોકો બધા મોડા મોડા ઉઠે રાત્રે, બહુ મોડા સુવે એટલે બેસીને વાત કરી. આમાં 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 તો કંઈ લખવાનું છે. આખી હીરો હિરોઈન છે, પરભવની પ્રીત છે આખી, અને દીપિકાજીની આ પહેલી ફિલ્મ છે. તો બહુ સારું બપોરે બધું સ્ટોરી બધી સાંભળી પહેલથી છેક સુધીની. અને મજા એ આવી કે ખાઈને સૂઈ ગયા બંદા બપોરે. પછી અમે સૂઈ ગયા અને પછી સ્ટોરી મારા મનમાં રમે કરે. સ્ટોરી અને ટ્યુનમાં સાંભળેલી કેસેટમાં, કાંઈક તો કેસેટ 2-4 વખત સાંભળી ટ્રેક. અને અમે લગભગ 3:30 ઉઠ્યો. પ્રદીપ આપણને નવાઈ લાગશે, ગુજરાતી મારા પ્યારા ગુજરાતીઓને કહેતા મને આનંદ થાય છે કે આ ગીત છે એ માત્ર પોણો કલાકમાં મેં ગીત લખ્યું છે. પોણો કલાકમાં, ખાલી પોણો કલાકમાં ઉઠ્યો, ચોપડો દઈને બેઠો, લખ્યો બેઠો. જોડે રહ્યો રાજ, જોડે રહ્યો રાજ, જોડે રહેશું રાજ, ભલે સૂરજો કે ના ઉગે તમે જોડે રહેજો રાજ. કરતા આખું ગીત છે પૂરું લખાઈ ગયું. છેલ્લો અંતર આવ્યો, રામ તું શ્યામ તું મારા તીરથનું ધામ તું. હૃદયમાં લખીને તું બહુ કે મારા તારું નામ મારું અંદર મેં લખી દીધું. તારું નામ દીધું છે, મેં કૂતરું નથી, નામ તારું દોર્યું છે. હૃદયમાં ચિતરીને રાખું છું તારું નામ, રાધા રાધા રૂપાળું નામ. સાત સમદર છેલ્લે કે ના છેલ્લે તમે જોડે રહેજો રામ. 45 મિનિટ્સમાં. પછી મહેશભાઈ નરેશભાઈ આવ્યા, કીધું લખે કે બધું કે જરા જોઈ રહેજો, ભૂલચૂક જરા ક્ષમા. તે મહેશભાઈ હાર્મોનિયમ બેઠા, ગાતા ગયા. આખું ગીત પૂરું થયું. શાબાશ. નરેશભાઈ કે વાહ પ્રશાંત વાહ. ત્યાંથી મેં ત્યાં સ્ટુડિયો પર ગયા. પ્રફુલભાઈ અને અલકા યાજ્ઞિકે ગાયું એમણે. અને ગીતમાં ખબર નહીં, એ ગીત તો પાછું આ લખાઈ ગયું, રેકોર્ડિંગ બી થઈ ગયું. પણ બહુ ઓછા લોકો જાણે છે કે આજે આ ગીતનો જે ઢાળ છે ને, જોડે રહેજો રાજ, જોડે રહેશું રાજ, આ ગીત છે ને એ મૂળ ઉચ્ચારણ માટે થયેલું ખબર છે. જાગરે માલણ જાગ, જાગરે માલણ જાગ. પણ એક તો કારણસર એ ગીત પસંદ નહીં આવેલું, એ ટ્યુન. તો મહેશભાઈ એ ટ્યુન સાચવી રાખી. અને ગોવિંદભાઈ જ્યારે ફિલ્મ કરી જોડે રહેજો રાજ, તેમણે સાંભળ્યું કે આ તો હિટ છે, કે આના પર ટાઇટલ ગીત બનાવીએ આપણે. અને જાગરે માલણ બી ઇતિહાસ છે. કાંતિ સાહેબે લખ્યું છે. કાંતિ અશોક મહાન ગીતકાર. અને આ જોડે રાજુ મેં લખ્યું, એ બી એક સરસ થઈ ગયું છે ગીત. જોડે રાજુનો ઇતિહાસ આ છે. હજી પણ તમે સાંભળો છો? એટલા સ્પેશિયલ કે ચલો આમ કે મોબાઈલ ચાલુ કરીને સાંભળીએ અથવા એવું નહીં, પણ
આનંદ થાય જ્યારે લોકો હું ક્યાંય નીકળ્યો હોય નવરાત્રિમાં જતો નથી ક્યાંય હું. અત્યારે નવરાત્રિ જે થાય નવરાત્રિ છે જ નહીં. અત્યારે હાલ જે થાય છે નવરાત્રિ 9 દિવસ એમાં માતાજી ક્યાં, શુદ્ધ પવિત્ર ગરબા ક્યાં? હાલ તો લોકો નાચવા નૃત્ય થાય છે ને 9 દિવસ. ફિલ્મી સોંગ. હિન્દી ગીતો પર તમે નાચો શાના માટે? મારા હિસાબે મારે જે થોડું ઘણું સમજ છે પ્રમાણે નવરાત્રિમાં ગરબામાં માત્ર ને માત્ર માતાજીની જ વાત હોય, માતાજીનો જ મહિમા હોય, માતાજીના જ ગુણની વાત હોય, ત્રીજી કોઈ વાત આવે નહીં, ભક્તિભાવ હોય. હાલ તો બધું કેવું કેવું થાય છે યાર, બતાને પૂછો. બધા ગીતો હિન્દી, પરી હું મેં નીકળ્યું મેં પૂછ્યું શાના માટે ભાઈ? ગુજરાતમાં કેવું ઓછું છે તમે શોધો ને. પણ લોકો સમય છે બદલાતું જાય છે કે આપણે બદલાવવું જોઈએ. ઠીક છે, હું નવરાત્રિ જોવા જતો નથી, કેટલા વર્ષો જ નથી ગયો. પણ ઘર પાસે નવરાત્રિ, ગુજરાતમાં નવરાત્રિ બધી જગ્યાએ થાય, ગરબા થાય તો ગીતો આપણે કાને આનંદ થાય. એવું ને આપણે દંભે નથી ના બોસો, મને તો કંઈ અડતું નથી, હું તો બહુ નિજાનંદ માટે લખું છું. એ બધું ખોટું ખોટું દંભ મને ના ફાવે. આનંદ થાય, ચોક્કસ આનંદ થાય. બારી ખુલ્લી હોય ને પછી આપણે ઊંઘતા હોય ને પછી જોડે રજૂ સંભળાય, ઓરણી સંભળાય, સનોડા સંભળાય, કુમકુમના પગડા પડા સંભળાય, તો એ આનંદ બહુ આનંદ હોય, ઊંઘ મસ્ત આવી જાય. નવરાત્રિની હું વાત કરું, જી નવરાત્રિમાં કુમકુમના પગલાં પડ્યા, માડીના હેત ઢળ્યા, એ સોંગ જો ન ત્યાં વાગે તો મને નથી લાગતું કે નવરાત્રિ ત્યાં સક્સેસ થાય છે. એ માની કૃપા, માતાજીની કૃપા. તો શું લાગે છે આ સોંગ વિશે મારે થોડું જાણો છે. એ 1980માં હમ હું પાટણ ભણતો વખતે બીકોમ કરતો હતો, વાત કરીને બીકોમની, અને ત્યાં મહેશ કુમાર પાટીલનો શો, તો હું ત્યાં મળવા માટે ગયેલો. એમના પરિચય થોડો થઈ ગયો એમની સાથેનો મારો, પણ એ તો અભિભૂત. આ નરેશ કનોડિયા, ઓહો સુપરસ્ટાર નામ, વણઝારે વાવ, મેરો મુણા દે, તમરે ચંપોને મેં કેળ, તાંદારી, આહા ઓહો એમ. તો મેં આ ગરબડે કુમકુમના પગલાં પડ્યા મેં એમને આપ્યો હતો કે શું કરવું આને. મેં તમે સંગીત બનાવજો ને, આનું કમ્પોઝિશન કરજો ને તમને ગમે તો. અને હસતા હસતા એમણે લઈ બી લીધો એ કાગળ, અને પછી કમ્પોઝ કરવાનો. એ એવી માતાની કૃપા એવી થઈ કે આપણે વાત કરી કે એના વગર નવરાત્રિ અધૂરી લાગે, એમ અધૂરી લાગે એવું છે. પણ અને મેં તો ઘણી જગ્યાએ જોયું છે કે આ ગરબાની શરૂઆતથી નવરાત્રિ સ્ટાર્ટ થાય છે, એ રાત્રિની સ્ટાર્ટ થાય છે, શરૂઆત થાય છે. જી જી. તો કોઈ જગ્યાએ એવા કિસ્સા પણ બનતા હશે ખરા ને કે તમે ક્યાંકથી પસાર થયા હોય ને કોઈક જગ્યાએ આ ગરબા અને આ બધું ઘણી વાર વાગતું હોય ને ઘણી વાર બધા ઝૂમતા હોય, લોકોને ખબર જ નથી કે એ પોતે કવિ આયા ઊભો છે. કોઈને ખ્યાલ ના હોય, પણ એ બી મજા છે. હે કોઈને ખબર ના હોય, ખાલી તમને જ ખબર હોય, એ એ પણ એક મજા છે. એ તૃપ્તિ આખી અલગ છે. એ આનંદ શું છે? એ શબ્દોની પર છે, એને હું શબ્દોમાં ના કહી શકું કે મતલબ એક સામટી એટલી બધી તમારા અંદર ભાવ આવતા હોય ને, એક સામટા ભાવનું જાણે પૂર આવે ને એવું થાય આપણને. જાણે 5-10 દિશામાંથી અલગ અલગ વસ્તુ આવતી હોય ને એવું ઝીલી ન શકો. ઝીલી ના શકાય. આમ 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 આખું બધું કેટલા તમારા દ્રષ્ટિઓ ભૂતકાળથી મળે અત્યાર સુધી એક સામટા આમ ફૂદડી પેલો વંટોળ આવે ને, વંટોળે વાળી જાય ને, એ વંટોળે વાળી જાય આખું બધું. કેટલું એક સામટું, કેટલું એક તીવ્ર ગતિથી અંદર યાદ આવી જાય બધું. આહા આહા. એટલે તો બાપના આશીર્વાદ વગર આ શક્ય જ નથી. અને તમે પાછા તમારા સ્વભાવ પ્રમાણે તમે પાછા કહેતાય ના હોવ ના હું કે બસ આપણે નહીં, પણ આમ સાહેબ સાચું કહો, કોઈક જગ્યાએ તો કીધું છે એટલે ખાલી મસ્તીમાં પહેલા ભાવથી નહીં કે ભાઈ હા, એટલે ક્યારેક ક્યારેક એવું ટીખળ કરું, ક્યારેક સાવ અજાણે દેખો ને કોઈ કઈ જગ્યાએ રીતે મને ઓળખતા બી ના થોડું હોય ને, તો બધા એકદમ રમતા જોરદાર દૂર ડીસા થરાદ વાવ બાજુ ક્યાંક ગાંધીધામમાં આદિપુરમાં ત્યાં હું ગયો હોઉં કદાચ, તો પછી બધા ઊભા, પછી હું પૂછું કીધું આ ગીત કેવું છે, આ ગરબો કેવો લાગે? આ જોરદાર છે આતુર સાહેબ, બહુ આના વખત નવરાત્રિ થાય જ નહીં, આ તો મારું બહુ પ્રિય છે. વળી બીજી કાંઈ બહેનો હતો, ઇટ્સ માય ફેવરેટ ગરબો, યુ નો, આઈ કાન્ટ ડાન્સ વિથઆઉટ કુમકુમ પગલે માડી પધારો. એન્ડ ઓઢણી તો ઇટ્સ ઓલ ટાઈમ હિટ સર, ઇટ્સ ઓલ ટાઈમ ફેવરિટ. ઓલ ટાઈમ ફેવરિટ. બીજી વળી કે હા
બટ જોડેલા જો ડિફરન્ટ થિંગ બટ હું સાંભળે કરું કે શું ડિફરન્ટ છે ને ડિફરન્ટ. તો પૂછ્યું પેલા ભાઈ ના બાજુ બોલ કીધું આ ગરબો કેવો છે સાહેબ જોરદાર કે કાંઈ ઘટે નહીં. કાઠિયાવાડી ભાષામાં કે કાંઈ ઘટે નહીં એમ. કાંઈ ન ઘટે. મેં તમને ગમે છે કે હા સાહેબ. તો કોણ લખ્યું છે ખબર છે? તો કે ના. કીધું મેં લખ્યું શું યાર ગપ્પા મારો છે. પછી હું એને વાત ગળે ઉતારું ના યાર મેં જ લખ્યું છે. પછી પેલો અભિભૂત થઈ ઓહો સાહેબ બાપ કરી સાહેબને ખ્યાલ ના પડે. તો કે પછી સેલ્ફી પછી ફોટા આમ આમ બધા આજુબાજુ પછી હા પેલા ઓઢણીવાળા આ કુમકુમના પગલાના આ કવિ આ એમણે આમણે લખ્યું છે ઓઢણીવાળા ઓઢણી આ લખે ને પછી બધા ફોટા છોકરીઓ સેલ્ફી પડો છોકરો પડો ભાઈ તો પછી હું પૂછું કે તમે શું કરશો એમ. તો કે સાહેબ પેલા એમાં મૂકશું શું કહેવાય ફેસબુક હા એમાં મૂકશું કાં પેલા ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટા અને પેલું શું કહે છે મોબાઈલમાં નથી મૂકતા પેલું સ્નેપ સ્નેપ પકડ ડીપી વગેરે બીજું શું કહેવાય ઓકે સ્ટોરીમાં પેલું નથી Status. હા સ્ટેટસ હા સ્ટેટસમાં મૂકશું હવે કે હવે સ્ટોરીમાં બધું મૂકે છે. હા સ્ટેટસમાં મૂકશું તો મેં એથી શું થશે એટલે બધાને કહેશું કે આ જેણે લખ્યું છે ને એને જોડે ઊભા છે ફોટો પાડો એમ આવું લોકો કેમ મને અ, એ પણ મજા છે મજા છે. તમારું કોઈ જગ્યાએ એવું કોઈ જગ્યાએ કિસ્સો બન્યો છે કે તમારે સબૂત આપવું પડે કે અરે ભાઈ હા આ જો મેં જ લખ્યું છે એવી રીતના કોઈ પણ જગ્યાએ એવો કિસ્સો કરો? ના એ હું જ્યારે કહેતો હોઉં ને ત્યારે એમને બહુ સાચું લાગે સાચું લાગે. કે ફેક નથી આ અમારે તક નથી ઓથેન્ટિક લાગે છે એની વાતોમાં છે. પછી બીજી આખી યાદી હોય ને એક બે ગીતો એક હોય તો કદાચ ડાઉટ થાય લોકોને. આટલા બધા ગીતો ગરબા હોય તો લોકોને થાય કે ભાઈ બરાબર છે. પછી લોકો બહુ પ્રેમ કરે જાણે પછી એ વખતે જૂના ફોટા પડાવતા નોટમાં ફોટોગ્રાફ લ્યા કાગળમાં ઓટોગ્રાફ લ્યા અત્યારે સેલ્ફીનો જમાનો છે હાલ. એટલે જાણ્યા પહેલાંનો માહોલ અલગ હોય છે અને જાણ્યા પછીનો માહોલ તરત ચેન્જ. બિલકુલ બિલકુલ એક ક્ષણમાં બદલાઈ જાય સાહેબ. એટલે તમે એક આટલી ક્ષણમાં વાર જિંદગી બદલાતી જોઈ છે. બિલકુલ સાહેબ. અને તે જોયું તો આ એક શ્વાસ મેં લીધો બીજો શ્વાસ લઈશું કોને ખબર છે. તો જ્યારે શ્વાસ તો તમે જીવતા શીખી જાઓ ને તેમણે વાત કે પ્રેરણા કોણ તો ઘણા લોકો કે મારે પ્રેરણા આમ છે ને તેમ છે ને એ કલ્પના બધી મોટાભાગે ગપ્પા મારતા હોય છે લોકો. મારી પ્રેરણા તો છે હું પ્રકૃતિ ખીલી હોય નદી નાળા વહેતા હોય ને ચાંદો ઉગ્યો હોય આકાશમાં ઝરમર ધરો વરસાદ વરસતો હોય ને ગોરંભાણા વરસાદના પશુપંખી જંપી ગયા હોય ને અને પછી હું જ્યારે આ બારી ખોલી અને જોઉં અને પછી મને કવિતા લખવાનું મન થાય પછી હું ટેબલ પર બેસી જાઉં કાગળ પેન લઈને. આવું કોકડે થતું મારતો થતું નથી કદી થયું નથી મને કે આવું બધું હોત તો જ કવિતા થાય એવું નથી. કવિતા તો કવિતા આવે ને એટલે પ્રેરણામાં એવું છે કે એક બહુ તમને સ્ટેટમેન્ટ અત્યારે આપું છું થ્રુ જોખમી તો ના કહેવાય પણ બહુ હિંમતવાળું સ્ટેટમેન્ટ આપણે આપું છું ત્યારે આજે બોલું છું આ પહેલું કોઈ જગ્યાએ બોલ્યું નથી. કોઈ પણ સર્જક હોય ને સર્જક એની લાઈફમાં બે સ્ત્રી હોય છે. એક હોય છે ધર્મપત્ની જે તમને શ્વાસ ભરાવે. એક છે ધર્મ સ્ત્રી જે તમને જીવાડે. રાજ કપૂર નરગિસ ગુરુદત્ત વેદા રહેમાન અમિતાભ રેખા અસંખ્ય દાખલાઓ છે અસંખ્ય. પત્ની કદાચ પ્રેરણા કોઈને હોઈ શકે નહીં લગભગ નથી હોતી કે પત્ની આગળ તમે ખાલી પતિ હોવો છો એટલા માટે. પત્ની આગળ બહુ પ્રેમી રહી શકે નહીં લાંબો સમય. લગ્ન કર્યા લવ મેરેજ કર્યા હોય તો 2-4 દાડા મહિનો 15 દાડા પછી તો આ જે ધર્મસ્ત્રી છે ને એ તમારી પ્રેરણા છે દરેકના જીવનમાં હોય. એ તમને લખાવ પ્રેરણા આપે લખવા માટે પ્રેરણા આપે. મહાન સર્જન એમ જ થયા છે. કલાપી શોભના બાકી એમના ધર્મપતિ તો રમાબા હતા ને જે મોંઘી દાસી હતી એને શોભના નામ આપ્યું તો જ્યાં જ્યાં નજર મારી ઠરી આદિ ભરી ત્યાં આપણી એમાંથી આવે છે કવિતા.
અને એ પછી એને કાળથી ફેરફાર હોય. નવરાત્રિના બીજા એવા તમે કયા ગરબા લખેલા છે જે આજે પણ ટ્રેન્ડમાં છે? બીજો કુમકુમવાળો છે, કુમકુમ પગલે માડે પધારો આવામાં આમ બહુ જગદંબા, એ ગરબો મને બહુ ગમે છે. એ કમ્પોઝિશન પણ મારું છે. હમ. પછી બીજો છે ટોકા કરતું જાય મોરો ટોકા કરતું જાય, ઓ, એમાં બે ગાયો એ આ છે. સોંગ ઉપર આપણે થોડી વાત કરવી છે, પ્લીઝ કરો ને કંઈક તમે. ટોકો સિરીઝ શરૂ થઈ યાર સૂર મંદિરમાં. હમ. ખેલૈયા જે નોનસ્ટોપ આવ્યું મુંબઈનું વિનસ કંપનીનું, હમ. એ તો અત્યાર સુધી એના લેવલનું કોઈ થયું જ નથી. હમ. નોનસ્ટોપ ગરબા હમ. હમ. ટોકો શરૂ થયું ને ત્યાંમાં અહેમદભાઈ ચૌહાણ, સૂરમંદિર કંપની, અપ્પુ એડવનવાઝ અપ્પુભાઈનું મ્યુઝિક, એનું સંકલન હું કરતો. જૂના ગરબા ભેગા કરી અમુક નવા લખ્યા. એમાં ટોકો સિરીઝ જે શરૂ થઈ ને એમાં ટાઇટલ સોંગમાં લખ્યું ટોકા કરતું જાય મોરો ટોકા કરતું જાય. ઓકે. ચાલી ગયું. બીજો ગરબો બહુ સરસ છે, ઝીણો ઝીણોમાં ઝીંઝોરે ઝીણી શિયાળાની રાત, એ ચાલ્યું. ચામુંડામાં અમારા કુળદેવી છે, તારો ગઢરે ચોટેલો બતાવો મોરીમાં, ગઢ ચોટે રમે ચામુંડમાં, એ ગરબો પણ ગવાય છે. એટલે આ બધું. તો એવા કયા કયા ખ્યાતનામ સિંગરો અને કલાકારોએ તમારું સોંગ ગાયું છે? આમ જો જાઓ ને આમ, હમ. તો આ બધા ગીતો ગરબા છે ને એ ગુજરાતી હિન્દીના જે કોઈ મહાન કલાકારો છે અત્યારે હાલ હમ. છેલ્લા 30-35 વર્ષના, તો તમામે અથવા જે કોઈ ગાયકો છે, હમ. જાણીતા અજાણ્યા કલાકારો ગાયકો, હમ. એ બધાએ કોઈ ને કોઈ સ્થળે કોઈ ને કોઈ સમયે ગાયેલું જ છે. હા, વાહ, 100% સાહેબ, 100%. એટલે એમાં કોઈ એક જણનું નામ લેવું જરા, એમાં નામાંકિત કલાકારો બધાએ ગાયું જ છે. બધા આમાંથી કોઈ એવું નહીં હોય જેમાંથી કોઈ ગાયું ના હોય હોય. એટલે 2-5 કલાકારોના નામ લેવું જરા, જે ઓછા જાણીતા છે લોકોને એવું લાગે જો મારું નામ ના લીધે એવું થાય. ગોરી તારી ઊંચી રે મેડીના ઊંચા મોલ. સાહેબ, આ સોંગનું સર્જન કેવી રીતના થયું હતું? એ પિક્ચરનું નામ હતું ઊંચી મડીના ઊંચા મોલ, જી. અને પરમાદરણીય ગોવિંદ પટેલ સાહેબની ફિલ્મ. હમ. અગેન મ્યુઝિક મહેશ નરેશ સાહેબનું, કરોડિયા સાહેબનું. નરેશભાઈ એમની સામે ઓપોઝિટમાં રોમા માણેકની પહેલી ફિલ્મ, પહેલી ડેબ્યુ ફિલ્મ ગુજરાતીમાં રોમા માણેકની પહેલી ફિલ્મ ઊંચી મડીના ઊંચા મોલ. હમ. સેમ વે હિતેનભાઈ, હિતેન કુમાર, નીતિન કુમાર. એમની પણ પહેલી ફિલ્મ. હિતેનભાઈ ફિલ્મમાં વિલન હતા. સાહેબ, અમારા એક વચ્ચે જ વાત લઈ લો, અમારા પોડકાસ્ટમાં સાહેબ આવ્યા હતા અને આવી જ રીતના બેઠા હતા. હિતેનભાઈ? નીતિન કુમાર. દોસ્ત છે મારો ખાસ. ઓકે, ઓકે, વાત અહીંથી કન્ટિન્યુ કરી. તો હિતેનભાઈ વિલન હતા એમાં, અને એમાં આ ગીત લખ્યું. ઓકે, એ વિલન હતા એટલે પહેલી ફિલ્મમાં વિલન હતા. એમની, હા, ફર્સ્ટ ડેબ્યુ ને એમને પણ. ડેબ્યુ ફિલ્મ એમની ને રોમા માણેક બંનેની ડેબ્યુ ફિલ્મ બંનેની ડેબ્યુ ફિલ્મ. ઊંચી મડીના ઊંચા મોલ. નેગેટિવ, હા. એટલે ગોવિંદભાઈની મજા આવી છે, ગોવિંદ પટેલ સાહેબની, કે બહુ હીરા પર ઝવેરી હતા. એમણે દીપિકાજીને લાવ્યા પહેલી વખત, જોડે રુદ્રાજ. અબ્બાસ મસ્તાર પાસે મ્યુઝિક ડિરેક્શન કર્યું, સાધન તારા સંભારણા. મારા જે માણા પાસે ગીતો લખવડાયા. કેટલા ઝવેરી રોમા માણેક લાવ્યા, હિતેનને લાવ્યા, હિતેનભાઈને લાવ્યા. ને એમણે તો બધું ઘણું ઘણું નવું આપ્યું છે ગુજરાત સિનેમાને. તો એ પછી એ ગીત એવું જબરદસ્ત ચાલી ગયું કે વાત ના પૂછો. આના પરથી બધું બહુ ચાલ્યું. પછી તો મેં કીધું કે ભાઈ માડી તારી ઊંચી રે ધજાના ઊંચા મોલ, કે પછી આના ઊંચા મોલ, કાનુડા તારી ઊંચા રે દેવળના ઊંચા મોલના, બધું બધું બહુ ચાલ્યું હતું. એના વર્ઝન તો બહુ થયેલા એ સોંગના. પણ બહુ હજી પણ સાંભળીએ તો. અને સાધના સરગમજી ગાયેલું, અરવિંદ રાઠોડ, અરવિંદ બારોટ પહેલી ફિલ્મ. અરવિંદભાઈને ત્યાંથી જરા નામ મોટું થયું. લોક સંગીત, સુગમ સંગીત અને ફિલ્મોમાં જે ગીતો છે એમાં તફાવત શું? ફિલ્મના ગીતો છે એક વિશેષ સિચ્યુએશન પર લખાતા હોય છે. સુગમ સંગીતના ગીતો છે એ જે કવિતાઓ છે, એ કવિતા તમે ઓલરેડી લખેલી હોય છે, અને કોઈ સરસ સરકારની નજર પડે સંગીત દિગ્દર્શકની, અને એને અડી જાય અને સ્વરાંકન કરે અને ગાય સુગમ સંગીતમાં. એ લોકસંગીત તો લોક ડાયરો, સંતવાણી, એ જે આપણે લોકસંગીત કહીએ છીએ તે એ કલાકારો જે ગવાય, એમાં જે ગવાય છે કે ગામડું બોલે શહેર સાંભળે, અભણ બોલે ભણેલ સાંભળે, આ બધી વ્યાખ્યાઓ છે બધી.
તો એ ડાયરો છે હમ લોકસંગીત. તો એમાં જે ગવાય એ લોકસંગીત છે. હમ. તમને અભિનય વિશે પણ ઘણું બધું ખબર છે. મારે થોડીક હવે ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો એક સવાલ છે. તમારા મતે શું તફાવત છે રૂરલ ફિલ્મમાં અને હાલમાં અર્બન ફિલ્મમાં? આ બે શબ્દોનો મોટો તફાવત છે. આ અર્બન રૂરલ એવું હોય નહીં. તમે સુરતના ગુજરાતી છો, હું પાલનપુરનો ગુજરાતી છું. હમ. સામેખેડનો ગુજરાતી જુદો અને સુરતનો ગુજરાતી જુદો એવું હોય. નહીં. અમરેલીનું ગુજરાતી જુદું અને અમદાવાદનું ગુજરાતી જુદું એવું હોય. નહીં. એટલે ગામડુંનું શહેર, અર્બન રૂરલ એવું કે હોય નહીં. હમ. ગુજરાતી ગુજરાતી જ હોય. એ ચાહે ગુજરાતી ફિલ્મ હોય, ગુજરાતી સંગીત હોય, ગુજરાતી સાહિત્ય હોય, કંઈ પણ હોય, એ માત્ર ગુજરાતી જ હોય. આ બધા પ્રવાહ અલગ હોઈ શકે, પ્રવાહ અલગ હોઈ શકે. પણ આ જે પ્રકાર છે હું બહુ એગ્રી નથી એની સાથે. બિરજુ બારોટ સાથેનું જી. તમારું સગપણ શું? હા હા હા, અદ્ભુત છે. બિરજુ બહુ ડાયો, બહુ સારો છોકરો છે. એ લગભગ આજથી 15-16 વર્ષ પહેલાં એ જ્યારે મૂછનો દોરો ફૂટ્યો નહોતો ને એ વખતે એના દાદા મુરબ્બી લવજીભાઈ બારોટ હમ. એ લઈને આવેલા એના અમદાવાદમાં મારા ઘરે. બહુ સારું ગાતો હતો. બહુ તારો અવાજ થોડો નારી સ્વર છે, ત્યારે બાળક સ્વર છે, થોડો યુવા પાકટ સ્વર થાય પછી તેને મેદાનમાં ઉતાર્યા. પછી બીજી મિટિંગમાં મારા ઘરે મેં રાત્રે એનું નામ બદલ્યું કે તારું નામ બિપિન છે પણ આજથી તારું નામ બિરજુ બારોટ. અને 4-5 વર્ષ પછી લોકગાયક શરૂ થયું. લોકગાયક ગુજરાત એટીવી ગુજરાતી ઉપર આવતો. લોકગાયક 2. ગુજરાત 2. હા. અને પછી તો બિરજુ અત્યારે ઘણું મોટું નામ છે. બહુ સરસ છોકરો છે, બહુ સારું ગાય છે અને ભજન અને કંઠે બહુ સારું લાગે છે. બહુ સુરેલો છે, બહુ તૈયાર છે, વિવેકી છોકરો છે. બિરજુ તો મારો માનસ પુત્ર છે એમ કહું તો પણ ચાલે. નામની તમે વાત કરી એટલે એક પ્રશ્ન એવો પણ હતો કે શું નામ પાછળ આખી સફળતા છુપાયેલી હોય છે ખરા? નામનો પ્રભાવ પડે છે. દાખલા તરીકે કીર્તિદાન ગઢવી, આવા ધારો કે નામ કરશનદાન ગઢવી હોત, કરશનદાન ગઢવી અને કીર્તિદાન ગઢવી. તમે લો મણિરાજ બારોટ, મણિલાલ બારોટ, નામનો એક પ્રભાવ તો છે જ. નામ સમોડ કો નહીં, જબ તબ તીર્થ જોગ, નામે પાતક છૂટશે, નામે ભાગે રોગ. આ દોહો છે આપણામાં. નામનો ઘણો મોટો મહિમા છે, મોટો પ્રભાવ છે. તો તમે જ્યારે કોઈને, તમે જેટલા લોકોને નામ આપ્યું તો તમે કેટલું એમની પાછળ મનોમંથન કરેલું હતું? એ ઘંટડી વાગે અંદર કે પ્રદીપ નામ બરાબર નથી, બીજું રાખીએ આપણે. શું વાત છે? એવું કે કેટલા એક્ઝામ્પલ કા નહીં ચાલે આવ્યું. એટલે હું એક્ઝામ્પલ રીતના જોઉં છું. મને ઇન્ટરવ્યુમાં લોકો પૂછે ને કે સર તમે બધા નામ તેમ છતાં પણ કેવી રીતના એવી રીતના થઈ કે છે? નામ તમે કેમ બધાને બદલી નાખો છો? હા. એક ચિરાગ શાહ છે મારો ભાઈ TV9 માં, એણે આ સવાલ મને કરેલો સર તમે બધા નામ કેમ બદલાવ છો? કે બદલતો બદલાઈ જાય છે, આ જામી જાય છે પછી. એ કુદરતી વાત છે કે મારા નામ બદલવાથી મહાન થાય છે એવું બી નથી. એમનામાં મહાનતાના ગુણો હોય જ છે. હું તો ખાલી એક નિમિત્ત બનતો હોઉં છું ક્યારેક. મારે સોંગની વાત કરે છે મધરાતે દારૂડો. મધુરો દારૂડો મેં કહે છે. હા. તો આ સોંગ આ ક્યારે સર્જન થયું હતું? અને હાલમાં અત્યારે જેનજી જનરેશન પણ આની સાથે હા, જોડાઈ જાય છે. તો એ 91માં જ્યારે મણિરાથી કેસેટ કરીને મેં મણિયાર આવેલા ઘરના ઓગણે આવ્યો હાડીવાળો મેઘ, હું તો તને બારું એટલે જોયો મણિયારા. એટલે એમાં આ ગીત મેં લખ્યું. મેં તો થોડો ભજન ઘણો ચઢ્યો રે, મધુરો દારૂડો મેં કહેશે. મધુરો દારૂડો મારો નતો પીવોને પરોણે પાયો રે, બોલી ઉત્તર ગુજરાતની. મારો નતો પીવો પરોણે પાયો રે, મધુરો દારૂડો મહેકે છે. મહેકે છે નહીં, મહેકે છે. દારૂડો, મધુરો દારૂડો. અસલ તળના શબ્દો સાહેબ, માટીના શબ્દો, પહોંચે સીધા જ. ટંગ ટ્વિસ્ટ છે. એ રીતે મધુરો એ રીતે લખાયું હતું 91માં.
પણ લોકોને એવું છે કે પ્રશાંત જાદવે ખાલી ઓઢણી લખ્યું, આ ઓઢણી તો છે ફિલ્મનું, પણ કવિતામાં કે બેંતીની તેડ વગર બીજું કોઈ લખ્યું નથી. એવું નથી. બેંતીની તેડ, મિત્રો, ગુજરાતીઓ મારા ભાઈઓ, બેંતીની તેડ તો ગારાથી હોંધીએ એ બધાને બહુ ગમે છે, એટલે આપનો આભાર માનું છું. પણ એ સિવાય પણ ઉત્તર ગુજરાતની બોલીમાં મારી ઘણી કવિતાઓ છે જે ઓઢણી કરતાં, અરે મતલબ બેંતીની તેડ કરતાં પણ સારી છે. પણ તમે કહો છો તો બેંતીની તેડ કહીએ આપણે, એક બે લાઈન. 2 લાઈન લઈને એમનો મિનિંગ પણ અમને સમજાવો પ્લીઝ. બેંતીની તેડ તો ગારાથી હોંધીએ, પણ મોયલીને ચેમ કરી હોંધવી? ઊંઘનારો લોબો ને પછડી ટૂંકી, આમ ટૂંટીએ તે રાત ચેમ કાઢવી? અર્થાત ભીંત પર તિરાડ પડે એને તો કદાચ તો તમે ગારાથી અથવા સિમેન્ટથી તમે સાંધી શાંતિ લેવાના, શકો. હા, પણ અહીં હૃદયમાં જે તિરાડ પડે છે એને કેવી રીતના શાંતિ તમે શકો? શાનાથી સાંધશો? તમે સાંધી શકાય નહીં. મોયલીને ચેમ કરી હોંધવી? ઊંઘનારો લોંબુ, હા, એ ઊંઘનાર જે છે એ લાંબુ છે, પણ પછડી ટૂંકી છે, ચાદર ટૂંકી છે, ચાદર ટૂંકી છે, તો એને ટાઢવાય તો ટૂંટી એને વાળી. ટૂંટી વાળવું પડે. હવે ટૂંટી વાળીને તમે કેટલો વખત રહી શકો? હા, પગ દુખે પછી જરા સ્થિતિ બદલીએ, પડખું બદલીએ હમ. તો તમે બદલી શકતા નથી. વિપત્તિ આપત્તિ એટલી બધી છે કે આટલા તમારે આટલી મર્યાદાઓની વચ્ચે જીવન જીવવાનું છે. ઊંઘનારો લાંબુ છે, બહુ મોટો અવકાશ શક્યતાનો માણસ છે, પણ દુનિયાદારીની જે બંધન એટલા છે વાત એ છે. કે તમે આમ રહેવું પડે છે, ગમે ના ગમે તો પણ આખી રાત, આખો ભવ, જાખી આખો જિંદગી ભવ. કેવી રીતે કાઢવાના? મેટાફર છે, આ અર્થ આ છે એનો. ખાલી સામાન્ય શબ્દો નથી. અહીં તમે કહેશો મારે એવું ના કહેવાય. લ્યો સાજણ, તમારી જે કવિતા સંગ્રહ છે એ અમારે શું કામ વાંચવી જોઈએ? તમારે વાંચવું જોઈએ એવું નથી કહેતો. તમને ગુજરાતી કવિતામાં રસ હોય, હમ. સાહિત્યમાં રસ હોય, તો જેમ તમે બીજા કવિઓની કવિતા વાંચો છો એ રીતે આને વાંચવું જોઈએ કે મારી કવિતામાં વિશેષ છે અને અદ્ભુત છે અને આમ છે, એવું નથી. પણ વાંચો, તમને સારું લાગશે. આમ નિરાશ નહીં આવે શું એવું નહીં થાય. તમે 11:30 મારી મજાક કરો છો. નહીં, મને કહો. નહીં, સિરિયસલી કહું છું. એ ઓકે, તમે આ રીતે પૂછો, આ જવાબ આપ્યો સાચો જવાબ જ છે, પણ હવે ડિપ્લોમેટિક જવાબ તમને આપું કે એમાં માત્ર બોલીની વાત છે. ઉત્તર ગુજરાતી બોલીમાં મારે ત્યાં બોલાય છે જે બોલી, જેમ તમારે સુરતમાં અલગ બોલી છે આખા ગામની સુરતી બોલી, સુરતી બોલી, એમ ઉત્તર ગુજરાતી એક બોલી છે અમારા પ્રદેશની. હમ. ચો જતા પોણે પીવું છે, રમ રમ કરો, હમ. મારા ઘેર હેડો, ચો આજકાલ દેખાતા નહીં, ચો ફરો છો, હમ. નીકળ જતો, અહીંથી અહીં જો ત્યાં જો. એ મારી બોલી ત્યાં છે ઉત્તર ગુજરાતની. તો એ બોલીમાં હું કવિતા લખું છું. મતલબ એ કવિતા આવે, બીજી મને આવડતી બી નથી, કવિતા એમ જ આવી છે બધી. હમ. તો એ કવિતા જે લોક સાધન છે એમાં જેને બોલીમાં રસ હોય, તળમાં રસ હોય, અંતરિયાળપણું જે છે એમાં જેને રસ હોય, બરાબર, તો એના આ કવિતાઓ લગભગ ગમે છે એવું મારો અનુભવ છે આટલા વર્ષોનો. હમ. જ્યારે મેં કવિ સંમેલન હોય છે ત્યારે હું કવિતા વાંચું છું તો ગુજરાતના કોઈ પણ ખૂણે જઉં છું તો આ કવિતાનો લોકો આગ્રહ કરે જ છે અને વાંચું ત્યારે લોકો બહુ પ્રેમથી ઝીલે છે કવિતા. એ જોતા નથી કે અમે આ ઉત્તર ગુજરાતી બોલીની છે. બધા એ ચાહે રાજકોટ હોય, ભાવનગર હોય, સુરત હોય કે કોઈ પણ જગ્યાએ જઈએ કોઈ પણ હોય. તો ત્યાં લોકો સરસ ઝીલે છે. એ માતાજીની કૃપા કે એમાં કદાચ એવું તત્વ હશે કે લોકોને જરા સારું લાગે. સુરતની તમે વાત કરી તો મારે અમર દાદાની વાત કરી. હા, અમર એ પાલનપુરી. તો મને દીકરા વગર વાત ના કરે. મને ફોન પર વાત આવે ને, બોલ દીકરા શું કરે છે, સુરત આવની? મેં કીધું આવીશ. હમણાં 2-4 મહિના પહેલાં વાત થઈ, એમના મીનુબેન એક્સપર્ટ થઈ ગયા હા, ત્યારે સ્વર્ગથી. મારો ફોન આવ્યો હતો, તો વખત લઈને આવો કે બેટા? મેં કીધું બાપુ સાહેબ અમદાવાદ પધારો. બહુ ઓછું આવે, બહુ નીકળતો નથી. એ 90+, બહુ મોટો કવિ, ગુજરાતી ગઝલ બહુ સાહેબ. મારે પાલનપુરી જે પરંપરા હમણાં છે ગયો તો બેસણામાં. અને ગુજરાતી ગઝલ જે છે શુંડ આહો, એ તો પાલનપુરી. રજૂઆત એમની ગાયકી આ અમર જ હમણાં જ સૂતો છે એ બહુ અદભુત છે એમનું. અને મને એમનું જે ગમે છે ને, રોનક છે એટલે કે બધે તારું સ્થાન છે,
રોનક છે એટલે કે બધે તારું સ્થાન છે, નહીતર આ 14 લોક તો સુના મકાન છે. દીવાનગીએ હદ કરી તારા ગયા પછી, દીવાનગીએ હદ કરી તારા ગયા પછી, પૂછું છું હર મકાન પર જીયા કોનું મકાન છે. દિલ જેવી સગવડ બીજે ક્યાંય નહીં મળે, દિલ જેવી સગવડ બીજે ક્યાંય નહીં મળે. આવી શકે તો આ સુનું મકાન છે. અમર સાહેબ, અમારું ઘરેણું છે સુરતનું. ગુજરાતનું સાહેબ, પણ મૂળ મારો પાલનપુર હતું, એનો મૂળ પાલનપુર છે સાહેબ. પણ ઘણા મોટા કવિ, ઘણા મોટા, અને એટલા ઉમદા માણસ. એમનો સ્વભાવ રોયલ સાહેબ, રાજા મહારાજા જીવન એનું. દૂર દૂરથી મેડિસિન ગાવા માટે બોલાવે, ગુલાબડી ગાવા માટે બોલાવે, ઘરે બેઠક કરા. મેં સંજીવ કુમારની વાત એમના મોઢેથી સાંભળી હતી. હું નીચે બેઠો હતો, મિત્રો, ખાસ મિત્રો, બધા ખાસ મિત્રો સંજીવ કુમાર. અરે અને દાદો માણસ અમર સાહેબ. એમની ઘરે તમે જાઓ એટલે મીનુ આંટી અરે તમને આમ નામ તો ના જ મોકલે. અરે સવાલ નથી. અમર સાહેબ છે એ તો આપણને ગર્વ થાય કે એ આપણને ઓળખે છે નામથી. એવો આનંદ થાય આપણને કે અમારા પાલનપુર સાહેબ મને ઓળખે, પ્રશાંત કેદાર જાદવના નામથી. દીકરા કરીને વાત કરે, બીજું શું જોઈએ સાહેબ? શું જોઈએ? સાચી મૂડી આ છે. તમને કેટલા ઓળખે છે અને કેવા લોકો ઓળખે છે એ મોટી વાત છે. આમ તો મારે થોડો પરિચય હતો, પણ મંથન ડીસાકર દ્વારા મારે થોડુંક પ્રોપર પરિચય થયું. અને આજે બેઠા છીએ તો એમને જ બહુ જ અર્જન્ટમાં કોલ ઉપાડ્યો અને એમને મને સજેસ્ટ કર્યું કે પ્લીઝ તમે બોલાવો, તમને મજા જ આવશે ખાલી. ઓહ, એ મિત્રો છે એટલે એમની જરા તો ઉદાર હોય મિત્રો મારા માટે બધા. હા, બાકી હું કેવું માનતો નથી કે મારામાં કઈ વિશેષ તત્વ છે એવું કંઈ છે. હજી તમારે કેટલું લખવું છે? કોઈ આયોજન ના હોય એનું. એક છે અત્યારે હાલ મારા મનમાં કે એક બે જગ્યાએ વાત ચાલે છે ગુજરાતી ફિલ્મના સ્ટોરી માટે વાત ચાલે છે કે જેમાં પહેલી ફિલ્મથી માંડીને છેલ્લે સુધી ગુજરાત જ હોય, સંપૂર્ણ ગુજરાત. કોઈ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ પૂરતું નહીં. જે અત્યારે ફિલ્મોમાં આવે છે એ નહીં. અર્બન અને રૂરલ. હા, એવું નહીં, સંપૂર્ણ ગુજરાત કહું છું. બધાના ગામ આ અમારી વાત છે, ગુજરાતની વાત છે. ગુજરાતીપણું એ હોય ને, ગુજરાતીપણું. કવિતામાં શું ફરક, ગીતમાં શું ફરક, ભજનમાં શું ફરક અને ગરબામાં શું ફરક? કવિતામાં તો ઘણા સ્વરૂપ છે. ગીત છે, ગઝલ છે, અછાંદસ છે, સોનેટ છે, હાઇકુ છે. કવિતામાં બધું જ કવિતા કહેવાય. ગીત પડામાં આવી જાય કવિતામાં. ફિલ્મનું ગીત એ અલગ વાત છે. ફિલ્મનું ગીત લખે ગીતકાર કહેવાય, કવિતા લખે કવિ કહેવાય. ગરબો એ માત્ર માતાજીની ભક્તિની જ વાતો, મહિમા હોય, ગુણગાન હોય. અને આપણી એક જેમ એક બાળકમાં આગળ કગરે એ ભાવ આપણો હોય, એ ગરબો છે. ભજન લખવું સહેલું છે, ભજન જીવવું અઘરું છે. ભજન ગાવું પણ સહેલું છે, ભજન જીવવું એ જરા અઘરું છે. તમારી કોલર ટ્યુન અત્યારે એક છે, કયું છે એ પણ તમે જ લખેલું છે? મારા ફોનમાં છે તો મેં જ લખ્યું છે. એક આ મને તમને આ કહું છું, મને ખબર પડતી આ ધૂળના ટેફા તને છનો અભિમાન છે, એ આમાં કેવી રીતે મને ખબર નહીં હજુ. નહીં સાહેબ, એ હવે તો પછી થોડું વ્યાજબી કરો એવું ના કહેવાય ને મારે. ના, એટલે હું તમને કહું, એટલે મારો છોકરો કોઈ કર્યું છે કદાચ, પણ આ મને બે ચાર મિત્રો ચેતન ધારાણી છે ને, તો કે સાહેબ મજા પડી ગયું છે ને, મજા પડી કે ક્વોલિટી રિંગટોન છે ને, મને તો એમાં લોચા પડો ક્યારેક ક્વોલિટી કોને કહેવાય, રિંગટોન કોને કહેવાય. તમે થોડું નવું લાગતું, તમે આ હાલના જમાનાના માણસો એટલે તમને એવું લાગતું હશે, પણ બહુ પ્રમાણિકપણે કહું છું. તમે મને ખરેખર બહુ ઊંડી ખબર નથી આની. ચાલો એવું માની તો લઈએ છીએ. નહીં, માની જ લેવું પડે, પ્લીઝ માની લો તમે. સુગમ સંગીત, લોક સંગીત અને ગુજરાતી ફિલ્મોમાં ગવાતા, આ ત્રણેય વસ્તુમાં ગવાતા એક વિદ્યાવાન કવિ, અને એ પણ જો હાલમાં હયાત હોય તો હું અંડરલાઇન કરીને કહી શકીશ કે એ છે પ્રશાંત કેદાર જાદવ. ધન્યવાદ પ્રતિભા, ધન્યવાદ. બહુ મોટી વાત છે અને આપનું કહેવું સાચું પણ છે. હું નમ્રપણે કહું તો હાશ કે ત્રણેય એક વાતમાં તો હા પાડી કે ત્રણેય વિધાઓ છે, સુગમ સંગીત, લોક સંગીત અને
ફિલ્મનું સંગીત. તો માતાજીની એટલે અસીમ કૃપા છે, આપને એટલે આશીર્વાદ છે કે આટલી ઉંમરમાં આ બધામાં જ અલગ અલગ સ્થળો પર, અલગ અલગ મંચ પર, અલગ અલગ ઠેકાણે, અલગ અલગ સમયે કંઈ ને કંઈ આમાંથી ગવાતું હોય છે મારું. ગવાતું હોય છે. હા, 100%. એટલે જે ટોચના ગાયક હોય, ધારો કે તો વિનોદ રાઠોડ, એમણે મારે ગાયું છે ફિલ્મોમાં. અલકા યાજ્ઞિકે ઘણું ગાયું છે, સાધના સરગમે ગાયું છે, કવિતા કૃષ્ણમૂર્તિએ ગાયું છે, અનુપમા દેશપાંડેએ ગાયું છે. ડાયરામાં તો બહુ લાંબી આખું યાદી, લિસ્ટ છે. પોડકાસ્ટ પૂરું થાય એટલી યાદી છે. કોઈ કલાકાર એવા નથી છેલ્લા 35 વર્ષના કે જેણે કોઈને કોઈ સ્થળે મારું ગીત કે ભજન કે કંઈક ગાયું ના હોય, ગરબો ગાયો ના હોય. હાલમાં ફોનમાં કેટલા કોન્ટેક્ટ નંબર સેવ છે? બહુ અંગત સવાલ કર્યો તમે. વોટ્સએપ નંબર છે ને મારો, વોટ્સએપ જે આપણે આપે છે, કોઈને આપતા નહીં, એ 50-55 નંબર છે વોટ્સએપમાં. પતે પછી હું ચેક તો કરીશ જ. હા, શ્યોર, 50 છે. અને બાકી તો કેવું છે, અમુક કલાકારો મળે, કોઈ બી ગામડે જો કોઈ લોકો મળે તો હું નંબર આપું મારો, અને ફોન આવતો ઉપાડું બી ખરો, વાતચીત બી કરું. સાહેબ હું સુઈગામથી બોલું છું, સાહેબ નડાબેટથી બોલું છું, સાહેબ ભચાઉથી બોલું છું, સાહેબ અહીંથી બોલું છું, સાહેબ હોળવદથી બોલું છું, સાહેબ મોટા ઝીંઝુડાથી બોલું છું, સાહેબ કાપોદરાથી બોલું છું. તો હું વાત કરું ને સાથે. કાપોદરા ક્યાં છે મને સુરતમાં કોઈ વિસ્તાર છે થોડું સાંભળ્યું, ટીવીમાં મેં જોયું છે. વરાછા વિસ્તારમાં. હા, તો વાત કરું બધા સાથે, ચોક્કસ વાત કરું કે અને પાછી ખાલી કરવા ખાતર બી પ્રેમથી વાત કરું. બીજી શું બાથરૂમમાં એવું બધું ના હોય, વાત કરવાની. મેં તમને બપોરે કોલ કર્યો ત્યારે પણ એવું હતું, મેં કીધું મંથનભાઈ કહી તો દીધું છે, મેં કીધું વાત કરશે કે નહીં. ના ના, નહીં એકચ્યુઅલી શું છે, પેલા મેં તમને ફોન 4-5 લાગ્યા નહીં ને, એટલે મેં તમે કાં શૂટિંગમાં હશો, અને કાં પછી ફોન તમારા પાસે ન હોય, એવી જગ્યાએ સાયલેન્ટ પર ફોન હશે, અને તે બીજી એક્ટિવિટી કરતા હશે કોઈ આનું આ લગતું કામ. એટલે મેં પછી મેસેજ મૂક્યો, 2-4 ફોન કર્યા, એટલે પછી એમણે વાત કરી કે તમે, પણ હું ફોન ના કરું. સી આમાં તમારે લાંબુ ચાલુ હોય ને તો ધીરે ધીરે ચાલવું પડે તમારે, ધીરજ અને ધીરે ધીરે ચાલવું પડે. લાંબુ ચાલુ હોય તો બહુ ઝડપી ચાલુ થાકી જાય સાહેબ, પડી જવાય. એ મજા છે ને, એ મજા છે, એ મજા છે. અને હું એમાં બહુ બિલીવ કરું છું, શાંતિથી જીવન જીવવાનું. અને બહુ મોટા હાઈવાઈ લેવાની મારી પાસે ગાડી કેમ નથી, ને બંગલો કેમ નથી, ને આ નથી કેમ. ગામડું ઘર જોતું થાય કે આ તો રાજમહેલ છે મારા માટે. હવે હા, લોકસંગીતની વાત કરી, ફિલ્મોની વાત કરી, તો સુગમ સંગીતમાં હું એટલો સદભાગી છું પ્રદીપભાઈ કે ગુજરાતી સુગમ સંગીતના એટલે સૌથી મેરુ શિખર જે હોય ને, મેરુ શિખર, એ છે પરમ શ્રદ્ધેય પુરુષોત્તમ ઉપાધ્યાય સાહેબ. એમનો જેવો ગવૈયો પેદા થયો નથી ગુજરાત સુગમ સંગીતમાં, થશે પણ નહીં. અને એમણે મારી 2 રચનાઓ ગાયેલી છે, પુરુષોત્તમભાઈ સાહેબ. બીજું એવા જ એક લેજેન્ડ ગાયિકા હર્ષિદાબેન રાવળ, ગૌરાંગભાઈનું મ્યુઝિક, ગૌરાંગ વ્યાસ સાહેબનું મ્યુઝિક કમ્પોઝિશન, મારી રચના હર્ષિદા રાવળે ગાયેલી છે સુગમ સંગીતમાં. નૈનેશ જાની ખૂબ સારા કમ્પોઝર, બિરદાળી બહુચરવાળી, શંકરપુરવાળી, એ કમ્પોઝિશન. ચોમાસું ક્યાંક આસપાસ છે, એ કમ્પોઝિશન. હૈયે રાખી હોમવાર ચિત્રાવસું નામ, એ નૈનેશ જાની. મારી ક્લાસમેટ હતી નિશા ઉપાધ્યાય, સુરતમાં પરિણી છે, સોલી કાપડિયાના. તો નિશા જે ગીતથી પ્રખ્યાત થયા, નિશાબેન, તો એ ચાતક ક્યાંક આસપાસ, ચોમાસું ક્યાંક આસપાસ છે, એ ગીત એને જાણ્યું કમ્પોઝિશન. તો આ બધાએ મારા સુગમમાં ગીતો ગાયા છે એમણે. લોકસંગીતમાં તો બહુ આપણે કીધું ને હમણાં વાત થઈ કે બહુ લગભગ કોઈ બાકી નથી એમ. એ લોકો ક્યાંથી મેળવે છે ગીતો, એ બી મને ખબર નથી ક્યાંથી મેળવે છે. ઘણું જીવો તમે હજી. અંતે આપણે વાત કરતા હોય છે સફળતાની અને શાંતિની. તો સફળતામાં સૌથી મોટો ફાળો પોતાના પરિવારનો પણ હોય છે. બિલકુલ બિલકુલ. તમારા પરિવારમાંથી કોણ કોણ હંમેશા તમને સપોર્ટ જ કરતા હોય કે કરો કરો કરો? કોણ કોણ કરતા એવું કહું પ્રદીપભાઈ કે મારા સમક્ષ કેમેરો કદી ખોટી ફિલ્મ ના આપે, કેમેરો હંમેશા સાચું બોલે. હા, કે મારા આના આવું બતાવો છો એને બતાડી શકે.
દર્પણ છે. હા. એમ મારે બહુ હૃદયથી બોલવું જ જોઈએ, હૃદયથી બોલું છું. કોણ એવું નહીં, પણ આખો પરિવાર મારા સપોર્ટમાં છે. એ ના હોય તો હું અહીં બેસવા લાયક હોઉં નહીં. મારા ધર્મપત્ની ધર્મિષ્ઠા ખૂબ સારું ગાય છે. એ સાચાર્થની ધર્મપત્ની છે. એણે મને બહુ સાચવ્યો છે કે હું તો ફરતા રામ દૂરસ્વનું કામ ના અંતે બધું, પણ ઘર સાચવવાનું, ઘર ચલાવવાનું, ગામડેથી આવેલી એક સ્ત્રી અમદાવાદમાં રહેવાનું, છોકરા ભણાવવા ઘણા મોટા કરવાના. તો એ ક્યારેય મારી કવિતામાં કે બીજા પ્રોફેશન મને ક્યારેય, એને લોકોને કદાચ અતિશયોક્તિ લાગશે, પણ એને ક્યારેય મને કોઈ પ્રશ્ન કર્યો નથી કે આ કેમ, આમ કેમ, એમ કેમ ના આવ્યા, કેમ મોડું થયું, કદી નહીં, ક્યારેય પણ કદી નહીં. એટલે એ એટલું સદભાગી છું કે મને સાચા અર્થમાં ધર્મપત્ની મળી છે, ધર્મિષ્ઠા. બહુ ગુણેલ, બહુ સ્ત્રી છે. મારે 4 બાળકો છે. મોટો દીકરો ઋત્વિક ખૂબ સારો પેન્ટર છે, ખૂબ સારો પેન્ટર, અદ્ભુત. અહીંથી નાની દીકરી મારી રૂચા સિંગર છે, કોરિયોગ્રાફર છે, બહુ સારો ડાન્સ કરે છે. દીકરો ઋષભ વેબ ડિઝાઇનનું કરે છે. સૌથી નાની દીકરી રોજુ જાદવ, એનું બહુ મોટું નામ છે. એ ગાયિકા છે અને એણે બધા ટોચના ગાયકો સાથે ગાયું છે. એણે પ્લેબેક પણ કર્યું છે અને કીર્તિભાઈ સાથે પણ એના 3 ટાઇટલ છે. હે માં, ડાકડંબર અને બીજો એક અંબામાનો ગરબો છે. એટલે એ મારો પરિવાર છે. હું કહું છું ને કે મારા 4 બાળકો છે ને, એ મારી 4 દિવાલો છે મારા ઘરની. મારી પત્ની છે એ મારા ઘરની છત છે, છાપરું છે, છાપરું છે. અને એની વચ્ચે હું જે થોડા ઘણા કંઈ વલખા મારું છું એની વચ્ચે. આ જો 4 આ દિવાલ મજબૂત ભીંતો ના હોય તો ઘર પડી જાય. છત ઉપર છત ના હોય તો તમને તાપ, તડકો, ટાઢ, વરસાદ તમે મારી નાખે. આ 5 જે છે એના વગર હું સાથે શૂન્ય છું. આઈ એમ નો બડી. વાહ. અને બહુ ભાગ્યશાળી હું છું કે આટલો અદ્ભુત પરિવાર મને મળ્યો છે કે જે મને સમજે છે, એક બાપ તરીકે, એક પતિ તરીકે, અને સ્વીકાર છે હું જેવો બી છું. નબળાઈઓ ઘણી મારામાં હોય જ, દરેક માણસમાં હોય, મારા પણ ઘણી વધારે છે, પણ એ બધી સાથે સ્વીકાર કરો કે તું સારો પણ તારું આ જરા નથી ગમતું એવું નહીં. તમે જેવા પણ છો એવા, ગમે તેવા જેવા છો એવા સ્વીકાર કરવો. એ બહુ ભાગ્યવાન છું કે મને આટલો સરસ પરિવાર મળ્યો છે અને એનો મને ગર્વ છે, ગૌરવ છે. આટલા સારા સંતાનો, આટલા સારા. સાહેબ, આમની પહેલાં તમારું કોઈ યુટ્યુબ ઉપર કોઈ ઇન્ટરવ્યૂ કે આવું કોઈ ખરું? મારે એકચ્યુઅલી હું શોધતો હતો કે યુટ્યુબમાં ઇન્ટરવ્યૂ થયા, ચેનલોમાં થયા, પ્રિન્ટ મીડિયામાં થયા. હા. પણ પોડકાસ્ટમાં પ્રદીપભાઈ મિત્રો, આ પહેલો પોડકાસ્ટ ઇન્ટરવ્યૂ છે મારો, જે મારા પ્રિય મિત્ર પ્રદીપભાઈ હરસોરા લઈ રહ્યા છે. અને પોડકાસ્ટ નો સમજ અને વ્યાખ્યા મને ખબર હતી ને, પણ એ આવ્યા પછી લાગે છે પોડકાસ્ટ આને કહેવાય. એટલે ખૂબ મજાની વાત છે કે આટલે મોટા એન્કર આરજે સાથે મને તક મળી. આખી ટીમ અદ્ભુત છે. અને સુરતથી આખું તોસ્તાન લઈને અહીંયા આવવાનું ઊભું કરવું બચ્ચાના ખેલ નથી. એટલે વસ્તુ બહુ સારી છે. એટલે તમને બધાને, આખી ટીમને અભિનંદન, આભાર, અને આપ સૌ બિરદાવાને લાયક છો. સર, પહેલાં તો તમે અમારા આ બહુ જ નાનકડા એવા આમંત્રણને માન આપીને બહુ મોટી વ્યક્તિ અમારી ઉપર, અમારી સાથે આજે હાજર છે એ અમને ગર્વ છે. આમંત્રણ નાનું મોટું ના હોય, આમંત્રણ અહીંથી આપતો હોય તો આવવાનું જ હોય. ભાવ અમારો સીધો હતો. બિલકુલ બિલકુલ બિલકુલ. બાકી બીજી બધી વાતો ચાલ્યા કરે, પણ હું ભાવ છે ને તમારો, તો ફોન કર્યો તરત મને લાગ્યું ના, હું તો સૂતો હતો, તમારો ફોન આવ્યો તરત 10 વાગે. બહુ અર્જન્ટમાં આ બધું સેટ થયું. એટલે મને તો ખબર જ નહોતી કે તમે અર્જન્ટ. પ્રોફાઇલ આવી ગઈ હતી. જી. પ્રોફાઇલ પ્રમાણે તો એવું હોય જ ને કે આજના જ સ્લોટમાં મને લાગે કે મેં કીધું ના પાડી દેશે. ના ના,
એ બધા બહાના હોય છે. ટાઈમ નથી ને બિઝી છું ને આમ છે ને તેમ છે. પ્રાયોરિટી તમારી હોય ને તો પછી બાકી બધી વસ્તુ નાની થઈ જાય છે. મને તમારી વાત પછી લાગ્યું કે ના મારે વાત કરવી છે. અરે સાહેબ, બાકી હું તો ઊંઘમાં હતો, તમારો ફોન આવ્યો ત્યારે. તમે ઊંઘવા હતા, તમે કીધું કે પથારી વાંચ્યું. મને લાગે મારી ન ફરી જાય તો સારું. ના 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 પર પથારી હું પથારી ફેરવું ને ફરું. પથારી કોઈને સારી ના હોય તો સીધી કરી આપું પથારી. વાહ વાહ. આપણે અત્યારે ઘણા બધા આ પોડકાસ્ટને નવા લેખકો, નવોદિત લેખકો, જી. જે લોકોને રાઇટિંગ ફિલ્ડમાં જ આગળ વધવું છે, જી. એમને સોંગ લખવા છે, કવિતા લખવી છે, તો એ બધાને કદાચ આ પોડકાસ્ટથી ઘણા બધા જવાબ મળી જશે. અમારો એ જ હંમેશા ઉદ્દેશ અને સંદેશ હોય છે. તો શું કોઈ પણ કવિતા છે, સોંગ છે, જી. ગરબો છે, ભજન છે, એમાં મીટર, ટેમ્પો, રિધમ હમ. નું શું ફાળો હોય છે? જો પ્રદીપ, આમાં એવું છે, જેમ ગઝલ છે હમ. તો ગઝલના છંદ અલગ છે, હમ. એની ઉરુઝ અલગ છે. હમ. એક શેરમાં તમારે બધી વાત કહેવાની માત્ર 2 જ પંક્તિમાં અઘરું છે. અત્યારે ગઝલ ઘણી લખાય છે. ગીત છે એ લય વગર, આમ તો કોઈ પણ કવિતા લય વગર કવિતા શક્ય નથી. એની માત્રા હોય, એના પ્રાસ વગેરે, પણ લય બહુ જરૂરી છે. લય વગર કવિતા છે ને એ લયમાં હોતો જ કમ્પોઝ થઈ શકે, અને કમ્પોઝ થઈ શકે તો જ ગાઈ શકે. લય એકદમ સૌથી ઊંચી પ્રાથમિકતા છે ગીત માટેની. હવે જે લોકો લખે છે એ લોકો એમને કેટલું શીખવાની કેટલી ધગશ છે એની પર ડિપેન્ડ છે. એના પર ડિપેન્ડ છે. કે આમ આપણે તો બધું આવડે છે ને, એમાં શું છે, આ તો આમ થઈ જશે. અને આજુબાજુ લોકો વખાણ કરાવે, વાહ પ્રદીપભાઈ અદ્ભુત લખ્યું તમે તો યાર, ધ્રુવભાઈ તમારી પછી વાત પૂરું. ના થાય, તમે તો ઓહો, આ પહેલાં આવી કવિતા આવી જ નથી. તો પછી તમે એ જે છે નાનકડું પેલું કૂવો કુંડાળો, અને દેડકા. હા હા, એમાં પછી રમે કરો ને પછી જ્યારે ખબર પડે ને ત્યારે તો બહુ લેટ થઈ ગયું હોય, ત્યાં હોય. અને જે લોકો બહાર રમતા હોય એ તો છે તાપી નદીનું પૂર કાંઠે છે, સામે કાંઠે પહોંચી ગયા હોય. હમ. આપણે તો એને રહે, આ તો મારા કરતાં ઓછી પાત્રતા હતી તો પણ આ તો મારો આગળ નીકળી ગયા. પણ એ લોકો લાગ્યા રહ્યા સાચી દિશામાં, સતત ને સતત. તો અશક્ય કશું નથી. હમ. મૂળ તમારું એકાગ્રતા, નિષ્ઠા, નીતિમત્તા અને પ્રમાણિકતા એ બહુ. હમ. તમે જાત સાથે પ્રમાણિક હો તો જ તમારા કવિતામાં પ્રમાણિકતા દેખાશે, કે ગીતમાં પ્રમાણિકતા દેખાશે. અને સચ્ચાઈ હશે તો સામેના હૃદયને અડશે અડશે ને અડશે જ. કનેક્ટ કરવાની કોશિશ નહીં કરવી પડે. તમારા ઇમોશનને પારદર્શક રાખજો, આપોઆપ તમે કનેક્ટ થઈ જશો. બિલકુલ બિલકુલ બિલકુલ. અહીંથી નીકળો તો અહીં પહોંચે, વાત આટલી છે. હમ. તમે ઘણી ઘણી જોખી જોખીને પ્રાસ બનાવો એ તો અહીંથી નીકળ્યા રાખજો. તો પછી અહીં જાય અને પછી થોડુંક પછી નીકળી જાય, હમ. હમ. અંદર ઉતરે નહીં. હમ. એ પણ સચ્ચાઈ, તમારા ભાવની સચ્ચાઈ, કવિતાની સચ્ચાઈ, એના બંધારણની સચ્ચાઈ અને એના શબ્દોની સચ્ચાઈ એ હોય તો પછી વાંધો નથી આવતો, એવો મારો અનુભવ છે. સાહેબ, આ પોડકાસ્ટ ટેલિકાસ્ટ જ્યારે થશે, જી આ વાત હું ફર્સ્ટ ટાઈમ કરું છું જી એટલા પોડકાસ્ટ કર્યા પછી. જી ઘણા બધા લોકો, અમારે કેવું છે, ગેસ્ટ સુધી પછી પહોંચવાના એમના પણ પ્રયત્ન હોય છે કે એમને ગમ્યું હોય આખું વ્યક્તિત્વ. તમારા સુધી લોકો પહોંચશે તો અમે શું કહીશું, ક્યાં મોકલશું અમે એમને, અમને પૂછશે તો કહેવાય ને ભાઈ, થઈ એક સરસ બુધવારની સવારે, સવાર તો કહેવાય ને 10 વાગે સવાર ન કહેવાય, પણ તો વાત કરીને પ્રશાંતભાઈ વાત કરવા સંમત થઈ ગયા અને ટાઈમ પણ આપણને મળી લીધો. સરસ કામ થઈ ગયું, ટાઈમસર આવી ગયા અને ટાઈમસર બધું પતી ગયું સરસ. અને તમારા ટીપ સાથે મને ખૂબ મજા આવી ખરેખર. મને એવું લાગતું નથી ફર્સ્ટ ટાઈમ મળતા હોય એવું મને બિલકુલ લાગ્યું નથી. પેલો ખરો ઉબરવાળો થોડો અજાણો લાગ્યો મને ખાલી. સાહેબ, આ જ પોડકાસ્ટ છે. અચ્છા, ઓકે, એનો અર્થ આ થાય. આ જે થાય છે ને, હા, ઓકે. ક્યારેક આપણે એમ થાય કે આ કટ કરવું પડશે, ક્યારેક થાય કે નહીં, આ જ બધું પોડકાસ્ટ છે. આ રાખજો પણ હાર્યું, આ તો રાખશે. હવે સાહેબ કેવું થઈ ગયું છે તમને કહું, ઉબરવાળું રાખજો. હા, એ લોકો તમને નવું લાગશે. હવે કેવું થઈ ગયું છે ખબર, આજના પોડકાસ્ટમાં હવે ગોટાળે કોણ ચડશે ખ્યાલ છે તમને? તમે કહો મને, આખી ટીમ જ ગોટાળે કોણ ચડશે? હા,
એ ગોટાળો એ છે કે સરે શું કયું રાખવાનું છે? રાખવાનું કીધું, કયું કાપવાનું કીધું, કયું રાખવું. મારો નંબર આપજો ને, કન્ફ્યુઝન લાગે ને ફોન કરી દેવાનો. વાહ ભાઈ વાહ. સર, અંતમાં જાતા જાતા જી. તમને ઘણા લોકોની પ્રશંસા મળી છે, ઘણા લોકો તમને એ સમયથી ચાહે છે, ચાહતા આવ્યા છે, ચાહી રહ્યા છે, અને પોડકાસ્ટ પછી ઘણા લોકો હજી ચાહશે. જી. ઓકે, એ લોકોને તમારે શું કહેવું છે? પ્રદીપભાઈ, આમાં એવું છે, હું ઘણી વખત કહું છું કે ભાઈ કોઈને શિખામણ આપવી કે શીખ આપવો, સંદેશ આપવો, એટલું મારું ગજું નથી. એ તો વ્યાસપીઠ પરથી અપાય કે આ લોકોએ આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ. પણ હું એટલું માનું કે અનુભવના આધારે, મારા અનુભવના આધારે, કે નીતિમત્તા ચૂકવે નહીં, નૈતિકતા ચૂકવે નહીં, અને તમને કુદરતે જે કલા આપી હોય, જે કલા કહે, આપને વાઘછટા, આપને સરસ આપનું વાચિકમ, જે કલા તમારી પાસે છે, તો બીજો કોઈ પાસે બીજો કોઈ કલા હોય, તો એને તમે સ્વીકારી અને એનો પરમાત્માનો ખૂબ પાડ માની માનું કે અમને આ પાત્રતા મને આપી છે ભગવાને, હા, એ ઋણ કેવી રીતે ચૂકવું, એ ભાવ જો મનમાં હોય ને, તો તમારી જે કોઈ કલા હોય, અનેક પ્રકારની કલા હોય, એ કોઈને કોઈ સમયે ઉગશે, વટવૃક્ષ બનશે, લોકો સુધી અચૂક પહોંચશે જ. એમાં કોઈ દૂર દૂર સુધી શંકાનું સ્થાન છે જ નહીં. વાહ વાહ પરમ સત્ય આ છે જીવનનું, જે હું સમજું છું. સાહેબ, થેન્ક યુ વેરી મચ કે તમે આવ્યા. થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ વેરી મચ. અને આજે મારા વતી આ સીટ તરફથી જેટલા પણ ખબર નથી સાહેબ ક્યાં સુધી આ સીટ ઉપર છું, આજે ફર્સ્ટ ટાઈમ જ બધી વાત કરું છું. જી. કાંઈ જ નથી ખબર, ભરોસો નથી જીવન ઉપર. ક્યારે તમે કીધું ક્ષણમાં જિંદગી ચેન્જ થઈ જાય છે. બહુ ફરું છું હમણાં તો, મહાકુંભના મેળામાંથી લઈને બહુ બધી જગ્યાએ સાહેબ ફરું છું અત્યારે. જી જી. ખબર નથી હું કઈ સફરમાં ફરું છું. બહુ મોટી સફર સાહેબ ખેડવી છે, બસ એ સપના સાકાર કરવા છે. બસ સર, આ તમારે જેવું છે. લગન અને મગ્ન જે છે ને કામમાં, એ તમને ડેફિનેટલી સંપૂર્ણ શ્રેય અને સફળતા આપશે જ, એમાં કોઈ શંકા છે જ નહીં, મને નથી લાગતી. ભલું આજે અમને પ્રથમ વખત મળ્યું છે આપને, પણ આપણામાં મને જે એક નિખાલસતા, સરળતા, સચ્ચાઈ દેખાણી છે, એ પ્રત્યે હું કહી શકું કે તમે ખૂબ લાંબુ ચાલશો, મને યાદ કરજો. આ લોકોને સાહેબ હું આ લોકો સાગર, ધ્રુવ છે, હર્ષલ, કૃષ્ણા છે, અમિતભાઈ છે, કપિલભાઈ છે, જાણતા અજાણતા અમારી હરવીબેન છે, હેમાંગીબેન છે અત્યારે અમારી સાથે ઉપસ્થિત. અહીંયા અમને એટલા લોકો હેલ્પ કરે છે. પોડકાસ્ટના પહેલા પોડકાસ્ટની શરૂઆતથી લઈને આજ સુધી જેટલા લોકો એમને હેલ્પ કરી સાહેબ, એ બધાનો હું દિલથી આભાર વ્યક્ત કરવા માગું છું. જેને જન્મ આપ્યો, રમાબેનનો પણ આજે આભાર વ્યક્ત કરવા માગું છું. વાહ. કાળુભાઈ મિસ્ત્રીનો પણ આભાર વ્યક્ત કરવા માગું છું. એ ભાઈથી લઈને બંને બહેનોથી લઈને સ્કૂલના ફ્રેન્ડથી લઈને જેટલા પણ લોકોએ ચાહ્યો છે. કદાચ સર એ એક વિશ્વાસથી આજે બેઠો છું. જી જી. મને નહોતી ખબર કે આ વાત હું ક્યારેય પ્લેટફોર્મ પરથી કરીશ કે નહીં કરું, પણ આજે તમારી સામે આખું ખુલી જવાનું મન થઈ ગયું છે સાહેબ. વાહ, ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ. અને ઘણું આપણે આગળ, હું તો એમ કહું છું આ પ્લેટફોર્મ થકી આપણે ફરીવાર હજી આવશું. જી. તો આ સીટ ઉપરથી મારા તરફથી, પ્રદીપ વરસોરા તરફથી, ટીમ તરફથી, વોઇસ ઓફ યોર્સ અને યોર્સ ટીમ વતી, બધા વતી તમારો ખૂબ 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 આપણે પણ બહુ બધા દિલથી ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. ખૂબ આભાર. મને ખૂબ સારું લાગ્યું આપે મને બોલાવ્યો અને મારી વાત, હૃદયની વાત કહેવાનો આપે મને તક આપી અને મેદાન આપ્યું વાત કરવા માટેનું. એ બધા આપના આખી ટીમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. થેન્ક યુ.